જય માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 72માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 72મા એપિસોડની અંદર આપણે આજના વેબિનારના અતિથિનો વિશેષ પરિચય આપતા પહેલા પરિશ્રમથી પ્રગતિ. તો પરિશ્રમથી પ્રગતિ એ એક એવું પ્લેટફોર્મ છે કે જે શૂન્યમાંથી સર્જન કરી અને જે સિદ્ધિના શિખરો સર કર્યા છે એવા બધા જ વ્યક્તિત્વને, અલગ અલગ ફિલ્ડના વ્યક્તિત્વને, અને ટોચ લેવલ પર પહોંચ્યા બાદ પણ જે સમાજને અને સર્વ સમાજને પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતા હોય એવું વ્યક્તિત્વને લાવવાનો પ્રયત્ન પરિશ્રમથી પ્રગતિ કરે છે. 72ના એપિસોડના આજના અતિથિ વિશેષની વાત કરીએ તો આજના અતિથિ વિશેષ છે માનનીય શ્રી ઇન્દ્રસિંહજી એસ ઝાલા સાહેબ, જે હાલ સુરેન્દ્રનગર બિરાજમાન છે. ઝાલા સાહેબનો વિશેષ પરિચય આપું તો ફાઉન્ડર એન્ડ ચેરમેન સુરેન્દ્રનગર યુનિવર્સિટી, કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલ, સ્કૂલ ઓફ એક્સિલન્ટ, સંસ્કૃતિ સ્કૂલ ઓફ થ્રોક્સ. આ સિવાય પણ શૈક્ષણિક જગતની અંદર જ્યાં જ્યાં જરૂરિયાત પડી છે, જ્યાં જ્યાં માર્ગદર્શનની જરૂરિયાત પડી છે, તો એવા તન મન ધનથી સહયોગ સાહેબશ્રી દ્વારા અવિરતપણે મળતો રહે છે. આજના વેબિનારમાં તેમની સાથે વાત કરવા જઈ રહ્યા છે પરિશ્રમથી પ્રગતિ ના ઓર્ગેનાઇઝર બા શ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ, માઇન્ડ ટ્રેનર, સાથે સાથે સુંદર લેખિકા, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ, મહિલા 24 જે પરમાર મહિલા 24 સુરેન્દ્રનગરના પ્રમુખ, અને એક આદર્શ ગૃહિણી. તો ચાલો આજે વાત કરીએ ઇન્દ્રજીતસિંહજી સાહેબ સાથે. જય માતાજી, વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ ગોહિલ સર. જયદેવસિંહ ગોહિલ સર પણ એક એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરે છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશ મહામંત્રી છે. આપ સૌ જાણો છો એમ આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમની લિંક, રેકોર્ડિંગ, તમામ ટેકનિકલ વિભાગ ગોહિલ સર સંભાળે છે. થેન્ક યુ ગોહિલ સર. વેલકમ ઇન્દ્રજીતસિંહભાઈ. પહેલા તો આપનું એજ્યુકેશન શું છે એ અમને જણાવો. જી, જય માતાજી મિત્તલબા અને જયદેવસિંહ, આપનો ખૂબ આભાર. આપે આ તકે આજે આપના પ્લેટફોર્મ પર મને સ્થાન આપ્યું અને વધુમાં વધુ લોકો સુધી આપણે આપણી વાત પહોંચાડી શકીએ એ માટેનું આ એક સોશિયલ મીડિયા થકી આપણે ખૂબ જ સુંદર અને સારું આયોજન કર્યું છે. એટલે સૌથી વધારે આપ આભારી છો કે આપ આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છો, અને આપને પણ આવી પ્રવૃત્તિ વર્ષોવર્ષ કરવા માટે શુભેચ્છા. ખાસ મેં સૌથી શરૂઆતમાં કોમર્સ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું સુરેન્દ્રનગરમાં. ત્યારબાદ ભારત સરકારની સંસ્થામાંથી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન એડવાન્સ કોમ્પ્યુટર ડિપ્લોમા ની ડિગ્રી મેં લીધેલી છે. ત્યારબાદ મેં 1 વર્ષ સુધી ભારત સરકારની સીએમસી કંપનીમાં એઝ અ સોફ્ટવેર ડેવલપર મેં કામગીરી નિભાવી છે. સીએમસી ને અત્યારે આપણે TCS ના નામે ઓળખીએ છીએ. સીએમસી કંપનીનું TCS ટાટા કન્સલ્ટન્સી લિમિટેડે એનું ટેક ઓવર કરેલું છે. તો ભારત સરકારની કંપની હતી, એમાં હું કાર્યરત હતો એઝ અ સોફ્ટવેર ડેવલપર.
જી. બસ આ મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે. અને મેં રિસન્ટલી જ MBA માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યું છે ફાઇનાન્સ સબ્જેક્ટ સાથે. જી, આપનું અલગ અલગ એજ્યુકેશન સાથે હજુ હાલ પણ આપ એજ્યુકેશનના ક્ષેત્ર સાથે સંકળાયેલા છો. તો આ શિક્ષણ ક્ષેત્રમાં આપ કેવી રીતના આવ્યા? સ્કૂલ, કોલેજ, આ બધું ક્યારથી શરૂ થયું એ વિશે, આપની જર્ની વિશે અમને જણાવો. જી, જર્ની મેં કહ્યું એમ હું ભારત સરકારના જે સંસ્થા છે CMC એમાં એઝ એ સોફ્ટવેર ડેવલપર તરીકે કાર્યરત હતો. મારો ગોલ અને મારું એમ એઝ એ સોફ્ટવેર ડેવલપર અમેરિકામાં જઈને સ્થાયી થવાનું હતું. મારી બેચના તમામ મારા બેચમેટ અત્યારે અલગ અલગ દેશોમાં કાર્યરત છે. તો મારું પણ એવું જ સપનું હતું કે હું વિદેશમાં સારી રીતે સ્થાયી થઉં. પરંતુ અમે લોકોએ સુરેન્દ્રનગર, હું શહેરનો છું, અહીંયા મારા માતા પિતા અને મારો સમગ્ર પરિવાર સુરેન્દ્રનગરમાં રહે છે. હું અભ્યાસ અર્થે અમદાવાદ ગયેલો, ત્યાં મેં એઝ અ સોફ્ટવેર ડેવલપર જોબ કરી. એ CMC કંપનીએ ભારત સરકારની મતદાર યાદી આવે છે, ઇલેક્શન બ્રાન્ચ છે આપણી. અત્યારે તમે બધા પાસે મતદાર યાદી કોમ્પ્યુટરાઇઝ હશે, તમારી પાસે વોટર ID કોમ્પ્યુટરાઇઝ હશે, તમારા ફોટા વાળું કે મિત્તલબા પરમાર અને તમારો ફોટો હશે, કે જયદેવસિંહ ગોહિલ અને તમારો ફોટો કે ચૂંટણીનું ઓળખ કાર્ડ તમારી પાસે હશે. તો એ જે સોફ્ટવેર છે એ બનાવવાની ટીમમાં હું હતો. અરે વાહ, સરસ. હાજી, 1999 સાલમાં. જી. અને ત્યારબાદ એ સોફ્ટવેર બની ગયા પછી ભારતના તમામ જિલ્લાઓમાં કલેક્ટર ઓફિસમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું હતું. જી. એટલે સુરેન્દ્રનગર મારું હોમટાઉન હતું, એટલે મેં સુરેન્દ્રનગર બાય ચોઇસ લીધું કે મને સુરેન્દ્રનગર મોકલો તો ત્યાંની કલેક્ટર ઓફિસને હું રાજ્યના સર્વર સાથે કનેક્ટ કરી આપીશ. એટલે સુરેન્દ્રનગર હું કલેક્ટર ઓફિસમાં ડેપ્યુટ થયો અને એની જે આખી ઇલેક્શન બ્રાન્ચ છે તેનું કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી, મતદાર યાદીની જે સોફ્ટવેર છે તેની ઇમ્પ્લિમેન્ટેશન કરવાની અને ગુજરાત સરકારના સર્વર સાથે એને કનેક્ટ કરવાની અને એક ચૂંટણી સુધી એને ટ્રાયલ કરીને રન કરવાની એ જવાબદારી મારી હતી. તો એના માટે સુરેન્દ્રનગરમાં મારે આવવાનું થયું ફરીથી. અને મીનવાઇલ એ સમયે કોમ્પ્યુટર ક્લાસીસની બૂમ હતી. આપણે ખ્યાલ હશે એપટેક, નીટ, બોસ્ટન, આ અનેક પ્રકારના કોમ્પ્યુટર ક્લાસીસ ત્યારે ચાલતા અને વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટર શીખવાનો ખૂબ જ ક્રેઝ હતો અને વૈશ્વિક લેવલે પણ કોમ્પ્યુટર પ્રોફેશનલની ખૂબ જ ડિમાન્ડ હતી. તો એ ડિમાન્ડને ધ્યાનમાં લઈને હું જોબ કરતો હતો, સાથે સાથે મને થયું કે આપણે એક કોમ્પ્યુટર ક્લાસીસ કરીએ તો પરિવારના કોઈ સભ્યો એમાં સાથે સાથે સેટ થઈ શકે. તો એવા ઉદ્દેશ્યથી મેં સુરેન્દ્રનગરમાં કોમ્પ્યુટર ક્લાસીસ, CDEC કોમ્પ્યુટર ક્લાસીસની શરૂઆત કરી 1998 સાલમાં. અને સદનસીબે એ કોમ્પ્યુટર ક્લાસીસને સુરેન્દ્રનગરની જનતા દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. ત્યારે હું પોતે જ થિયરી ભણાવતો હતો, પ્રેક્ટિકલ પણ હું પોતે જ લેતો હતો. અને ત્યારે એન્જિનિયરિંગમાં પણ ખૂબ જ સુરેન્દ્રનગરમાં સારું નામ હતું. એટલે એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હોય એ લોકો પ્રાઇવેટ કોચિંગ માટે અમારા ક્લાસીસમાં આવતા હતા. તો એવી રીતે કોમ્પ્યુટર ક્લાસીસની શરૂઆત થઈ, એટલે સ્ટેપ બાય સ્ટેપ થયું. ત્યારબાદ કોમ્પ્યુટર ક્લાસીસમાં સારો રિસ્પોન્સ મળ્યો, સારી રીતે બધાનો સહકાર મળ્યો. સેકન્ડ સ્ટેપમાં અમે ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યા. કે માત્ર કોમ્પ્યુટર સબ્જેક્ટ શું કામ, કે અમારા ત્યાં શાળાના વિદ્યાર્થીઓ આવતા એ લોકો જ કહેતા હતા કે સર, કે તમે આટલું સારું અમને એટમોસ્ફિયર આપો છો તો ગણિત, વિજ્ઞાન જેવા સબ્જેક્ટ વિશે પણ તમે વિચારો. તો એક વિદ્યાર્થીઓ તરફથી ડિમાન્ડ આવી, તો અમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું અને અમે મારુતિ કોમ્પ્યુટર ક્લાસીસ અને મારુતિ ટ્યુશન ક્લાસીસ એ 2 ફર્મ શરૂ કરેલી. અને 2000ની સાલમાં અમે ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યા. અને જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓને અમે મુખ્ય વિષયો ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા અને અંગ્રેજી, ગુજરાતી એ તમામ વિષયોનું અમે શિક્ષણ આપતા હતા. એમાં પણ ખૂબ જ સારો બધા વિદ્યાર્થીઓને, વાલીઓનો સહકાર મળ્યો. ખૂબ જ હિટ ગયા અમારા ક્લાસીસ. અને એમાંથી પ્રેરણા લઈને પછી 2004માં અમે સ્કૂલ શરૂ કરી. એટલે આમ અમારા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે જે ટ્યુશન ક્લાસીસમાં આવતા એ જ લોકો કહેતા, સર આપણે સ્કૂલ હોય તો અમારે આખો દિવસ તમારે ત્યાં સ્કૂલિંગ થઈ જાય તો અમારે ટ્યુશનની જરૂર પણ ન પડે. તો વિદ્યાર્થીઓને, વાલીઓની ડિમાન્ડ આવી અને અમે એના વિશે વિચાર્યું કે ના, સ્કૂલ પણ કરી શકાય. આમ અમારા ફેમિલીમાં મારા બાપુનો, અમારા પરિવારનો મુખ્ય વ્યવસાય આમ જો તો હોટેલ અને રિયલ એસ્ટેટ બિઝનેસ છે. એજ્યુકેશનમાં મારા સિવાય અમારા પરિવારમાં કોઈ જ નહોતું પહેલા. એટલે એક એવું નવું ક્ષેત્ર અમે કાર્ય કરી રહ્યા હતા, જેમાંથી ડિમાન્ડ થતા અમે એ બધું શરૂ કર્યું. અને અમે 2004માં જે યુરોકિડ્સ પ્રી સ્કૂલ છે, મલ્ટીનેશનલ સ્કૂલ છે,
જી ત્યારે એ યુરોપ બેઝ હતી, ડેનમાર્ક બેઝ સ્કૂલ હતી. જી એની અમે ફ્રેન્ચાઇઝી લીધી અને જી. સંસ્કૃતિ સ્કૂલ ઓફ થોટ્સ એ ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ જી ગુજરાત બોર્ડની શાળાની અમે શરૂઆત કરી. જી એમાં પણ બધા જ લોકોનો ખૂબ જ સારો સહકાર મળ્યો, ખૂબ જ સફળ રહી અને એ જર્ની અમારી સ્કૂલની એ રીતે શરૂ થઈ. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અમારી સ્કૂલ 2004માં શરૂ થઈ જી અને એ જ વર્ષે મારા લગ્ન થયા. જી મારા વાઇફ છે એ વાઘેલા દરબાર છે, એમને જી. મારા સસરા ગાંધીનગર સેલટેક્સ ઓફિસ હતા, એ લોકો ગાંધીનગર રહેતા. મારા વાઇફ કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલા. જી એટલે મારા પિતાજીએ એવું કહ્યું કે આપણા ઘરમાં તો કોઈ એજ્યુકેશન ક્ષેત્રમાં છે નહીં, અમે તને મદદ કરવી હોય તો પણ કરી નથી શકતા, જી કારણ કે અમારું એક ક્ષેત્ર નથી. એટલે એમને મારા પિતાજીએ મારા વાઇફને ફોર્સ કર્યો, જી મારા મદદ કરવા, કે તમે એને કહો કે મારા દીકરાને મદદ કરવા સ્કૂલે જાય. જી અરે વાહ, સરસ. અને 2004માં જ પછી મારા વાઇફ પણ મારી સાથે અમારી સ્કૂલમાં મેનેજમેન્ટમાં જોડાયા, જી જેથી કરીને અમને ખૂબ જ સારું રહ્યું. કેમ કે સ્કૂલમાં શિક્ષણની સાથે સાથે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેટિવ વર્ક ઘણું કરવાનું હોય છે. જી સાથે સાથે સરકારી ડિપાર્ટમેન્ટ સાથેનું પણ લાઇસન્સિંગ ઘણું બધું હોય છે. જી એટલે એક આપણા પરિવારના સભ્યો જોડાયેલા હોય થી આપણે વધારે સારી રીતે કાર્ય કરી શકીએ. જી. એટલે હું થોડોક એકેડેમિકમાંથી ફ્રી થયો, જી એટલે અમે અમારી જે સ્વભાવગત આપણે જે એક્સપાન્શન કરવાનું હોય જી એ મુજબ અમે 2007માં જી અમે સંસ્કૃતિ કોલેજની શરૂઆત કરી. જી કારણ કે અમારા વિદ્યાર્થીઓ જે ધોરણ 10 અને 11, 12માં ભણતા, એ લોકો કોલેજમાં આવે તો એમની માટે શું, જી. એ જ વિદ્યાર્થીઓ ડિમાન્ડ કરતા, સર આપણે કોલેજ કરીએ તો અમારે ક્યાંય બીજે જવું ન પડે. ન પડે, રાઈટ. જી અમે કોલેજના ટ્યુશન ક્લાસીસ કરતા હતા. જી એટલે પછી અમે બીબીએ અને બીસીએ એ બે, કેમ કે મારો કોમ્પ્યુટર સબ્જેક્ટ છે એટલે મેં સૌથી પહેલા બીસીએ અને બીબીએ ની કોલેજ શરૂ કરી. જી અને એમાં પણ ખૂબ જ સારો સુરેન્દ્રનગરમાં અમને રિસ્પોન્સ મળ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એફિલિએટેડ અમે કોલેજ હતી અને જી. શરૂઆતના વર્ષોથી જ અમે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી શ્રેષ્ઠ પરિણામ મેળવતા. જી પછી એમાં જ આગળ બધી નવી ફેકલ્ટીઝ એડ કરતા ગયા. બીબીએ બીસીએ થયા પછી બીકોમ કર્યું, બીએસસી કર્યું. જી ત્યારબાદ અમે 2012માં જી એન્જિનિયરિંગ કોલેજ શરૂઆત કરી, જી જેમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ અને એમબીએ આ જી. 3 બ્રાન્ચ અમે શરૂ કરી. શરૂ કરી. જી હા, અને બસ અમારી આ જર્ની આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થીઓ અને વાલીઓના ડિમાન્ડને આધારે અમે કરતા ગયા. જી ત્યારબાદ સુરેન્દ્રનગરમાં એક પણ સીબીએસઈ સ્કૂલ નહોતી, જી એક પણ ઇન્ટરનેશનલ બોર્ડની સ્કૂલ નહોતી. જી અને હું અને મારા વાઇફ બંને સ્કૂલમાં અને અમારી એકેડેમિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ કાર્યરત હતા. એટલે અમે સુરેન્દ્રનગર છોડીને અમદાવાદ કે રાજકોટ જેવા સિટીમાં મૂવ થઈ શકે એવું નહોતું. એટલે અમારા બાળકોના અભ્યાસ માટે પણ એવું થાય કે ઇન્ટરનેશનલ બોર્ડમાં ભણે તો જી. વધારે સારું. જી એટલે અમે 2016ની સાલમાં 15-16ની આસપાસ અમે જી. કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલ, જે યુકે બે સ્કૂલ છે, જી કેમ્બ્રિજ યુનિવર્સિટી એફિલિએટેડ કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલની સુરેન્દ્રનગરમાં શરૂઆત કરી. જી અને એના બીજા વર્ષે અમે સીબીએસઈ સ્કૂલ શરૂ કરી. જી એટલે અમે અત્યારે ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ અને કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ બોર્ડ એમ ત્રણેય બોર્ડની શાળા ચલાવીએ છીએ. જી ઉપરાંત પછી કોલેજમાં અને હાયર એજ્યુકેશનમાં એવું થતું હતું કે અમારે કોઈ કોર્સની ડિમાન્ડ આવે વિદ્યાર્થીમાંથી, તો એને લોન્ચ કરવો હોય તો યુનિવર્સિટીની પરમિશન મેળવવી પડે. જી અને પરમિશન મેળવવાની પ્રોસિજર ખૂબ જ લેન્ધી હોય છે. જી એટલે અમને વિચાર આવ્યો કે આપણી પોતાની જ યુનિવર્સિટી હોય તો કેવું. જી અને ત્યારે આપણા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા શિક્ષણ મંત્રી હતા જી અને એમને હું મારું પ્રેઝન્ટેશન લઈને મળવા ગયો કે જી. હું છેલ્લા 17 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત છું, આટલી સંસ્થાઓ ચલાવું છું અને અમારા આવો રેપો છે. અમારા ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓ હંમેશા A1 ગ્રેડમાં આવે છે, પરિણામ 100% આવે છે. આ બધું પ્રેઝન્ટેશન આપેલું, જી જેનાથી ભૂપેન્દ્રસિંહજી ખૂબ પ્રભાવિત થયા જી અને એમને કહ્યું કે તમે યુનિવર્સિટી કરવી હોય તો તમે એપ્લાય કરો, અમે પોઝિટિવલી વિચારશું. જો નીતિ નિયમોમાં તમારું બધું પાલન થતું હશે, શરત પરિપાલન થતું હશે જી તો તમે કરી શકશો. જી એટલે અમે એનો ખૂબ જ અભ્યાસ કરીને પછી પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો અને અમે સુરેન્દ્રનગર યુનિવર્સિટીની સ્થાપના કરી, જી જેમાં પણ ખૂબ જ સારો આખા જિલ્લામાંથી બધા વિદ્યાર્થીઓનો અને બધા વાલીઓનો સપોર્ટ મળ્યો. જી અને આજે સુરેન્દ્રનગર યુનિવર્સિટીને 3 વર્ષ કમ્પ્લીટ થયા અને ખૂબ જ સારી રીતે બધું બધા વિદ્યાર્થીઓની કારકિર્દીનું એમાં ઘડતર થઈ રહ્યું છે. આ અમારી 1998ની સાલની જર્ની શરૂ થયેલી હતી, તો 2024 સુધી અમારી આ શૈક્ષણિક ક્ષેત્રે અમારી યાત્રા છે. એટલે જી સ્ટેપ બાય સ્ટેપ, સીધું કોઈ જગ્યાએ જમ્પ કરી નથી પહોંચ્યા. જી. દરેક સ્ટેપ બાય સ્ટેપ અમે ઉપર આગળ જતા ગયા છીએ.
જી, કલ્પના કરીએ તો પણ કંઈક જાદુઈ છડી ગુમાવી હોય ને જે કાર્ય થતા હોય કે કોઈ મૂવીની સ્ટોરી જેવું લાગે કે નાનું ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યું છે, કોમ્પ્યુટર ક્લાસીસ ફક્ત, પછી સબ્જેક્ટને લઈને ક્લાસીસ શરૂ કર્યા છે, પછી નાની સ્કૂલ ને છે યુનિવર્સિટીની સફર, એમાં પણ ઇન્ટરનેશનલ, CBSE, અલગ અલગ ફિલ્ડ, ગુજરાત બોર્ડ દરેકને આવરી લીધું. અને તમે આ સફળતા એટલા માટે પ્રાપ્ત કરી છે કે તમે જે નાનું ક્લાસીસ શરૂ કર્યું હતું ત્યારથી તમે તમારું 100% આપ્યું છે અને સ્ટુડન્ટની ભલાઈ વિચારી છે. એટલે જ તમારા દરેક ક્ષેત્રમાં ડિમાન્ડ રહી છે કે તમે સ્કૂલ શરૂ કરો, હાયર સેકન્ડરી શરૂ કરો અને કોલેજ પણ તમારી હોય તો અમે બીજે ક્યાંય ન જઈએ. જી, અને આપણે વાત કરી કે આપના ફેમિલીએ બા સાહેબને પણ કીધું કે તમને હેલ્પ કરે. કેટલું સારું કહેવાય કે તમારા માતાજીને પિતાજીને પણ ધન્યવાદ કે આટલું સરસ પોઝિટિવ વિચાર કે ચલો એ ભણેલા છે તો ઘરે બેસીને એના કરતાં તમને હેલ્પ કરે. એમનો બી પ્રોગ્રેસ થવાનો છે, ટાઈમ જશે, નવું શીખવા મળશે અને તમને હેલ્પ થશે. આ પણ એક અદ્ભુત સ્ટોરી છે. અને તમે આ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છો ઇન્દ્રજીતસિંહભાઈ, તો શિક્ષક અને શિક્ષણ વિશે આપના શું અભિપ્રાય છે? જી, એમ કહેવાય છે ને કે શિક્ષણ છે ને એ આપણે પારસમણી સાથે સરખાવી શકીએ. જી, આપણે વાર્તા પહેલા સાંભળતા કે એક પારસમણી છે, એ કોઈ વસ્તુને અડે તો લોખંડ હોય તો પણ સોનું થઈ જાય. જી, તો શિક્ષણ છે ને એ પારસમણી છે. જી, જે કે એને મેળવે ને એનું જીવનમાં સોનું થઈ જાય. કે પોતાની પેઢીને તો તારે જ છે, પરંતુ એની આવનારી પેઢીઓને પણ એ ખૂબ જ સારા રીતે એ ઉછેર કરી શકે અને તારી શકે છે. અને શિક્ષણથી દરેક માણસના વિચારો પણ બદલાય છે. એક શિક્ષિત વ્યક્તિ હોય એના વિચારોમાં હંમેશા સ્વતંત્રતા હોય, જડતા ન હોય. અને શિક્ષક છે એને આપણે બધા ગામઠી ભાષામાં માસ્તર કહીએ. તો જે માના સ્તર સુધી જઈને ભણાવી શકે એને આપણે માસ્તર કહીએ છીએ. એટલે માસ્તર નામ ત્યાંથી આવ્યું છે. એટલે દરેક વિદ્યાર્થી અલગ અલગ છે, એની સાયકોલોજી અને શીખવાની ક્ષમતા અલગ અલગ છે. એટલે દરેક વિદ્યાર્થીને સમજીને એની જરૂરિયાતને મુજબ એને વ્યક્તિગત ઓળખીને એને શિક્ષણ આપે એ સાચો શિક્ષક કહેવાય. આપણે ઘણીવાર જોઈએ છીએ કે શિક્ષકને બધા ઓર્ડિનરી પહેલા જે આદર સન્માન મળતો હતો એ અત્યારના શિક્ષકોને કદાચ એટલો નહીં મળતો એવું માનું છું. પરંતુ અત્યારના શિક્ષકોની કામગીરી ખૂબ જ વધી ગઈ છે, ખૂબ જ મહેનત કરે છે. અત્યારે આપણે જોઈએ તો મોટે ભાગે પ્રાઇમરી સ્કૂલ હોય તો એમાં લેડી શિક્ષક એટલે શિક્ષિકા વધારે તમને જોવા મળશે, કારણ કે બાળકોની સાયકોલોજી એક માં વધારે સમજી શકે. એટલે લેડી શિક્ષક શિક્ષિકા બહેનો ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રાથમિક સ્કૂલમાં કાર્યરત હોય છે. તમે એમની દિનચર્યા જોશો ને તો તમને એમને સલામ કરવાનું મન થશે. આ એંગલ ઉપર બધા જોતા નથી હોતા, હું આ એંગલ ને પ્રકાશિત કરવા માંગુ છું કે કોઈ એક લેડી છે તો એને જો સ્કૂલ જોઈન કરે છે તો એને પરિવારની જવાબદારી ઓછી નથી થઈ જતી. પરિવારની જવાબદારી તો એને હોય જ છે, ઉપરાંત સ્કૂલ છે શિક્ષક તરીકેની જવાબદારી છે, વધારેની જવાબદારી છે. એટલે હું અમારે ત્યાં કામ કરતા અનેક શિક્ષકોને ઓબ્ઝર્વ કરું છું, એ લોકો સવારે વહેલા 5 વાગે ઉઠતા હોય, પોતાના પરિવારની જવાબદારી નિભાવે, સવારે ચા પાણી નાસ્તો પરિવાર માટે કરે, બધાને એના બાળકો હોય તેમને તૈયાર કરે, શાળાએ મોકલે અને પછી પોતે 7:15 આસપાસ શાળામાં રિપોર્ટિંગ કરવાનું હોય, શાળાએ પહોંચી જાય. પછી શાળાએ એ લોકો 1 વાગે છૂટતા હોય છે. આ 7:30 થી 1 વાગ્યા સુધી સતત 1 મિનિટનો ઉપયોગ કરીને એમને બાળકોનું શિક્ષણનું કામ કરવાનું હોય. ઘણી બધી ચેલેન્જીસ, એક ક્લાસમાં 40 થી 50 બાળકો હોય અને એમની પાસે માત્ર 35 થી 40 મિનિટનો પીરિયડ હોય, તો 1 મિનિટનો ઉપયોગ કરીને બાળકોને ભણાવવાનું, બાળકે લખ્યું કે નથી લખ્યું એ ચેક કરવાનું, ખૂબ જ ચેલેન્જિંગ કામ હોય છે આ બધું. અને પાછું 1 વાગે જયારે પૂરા એક્ઝોસ્ટ થઈ જાય અને ઘરે જાય ત્યારે ફરીથી ઘરની જવાબદારી ઊભી હોય, પરિવારને જમાડવાના, રસોઈ બનાવવાની અને કામવાળા હોય તો એની પાસે બધું ઘરનું કામ કરાવીને એ 3 વાગ્યા આસપાસ ફ્રી થતા હોય. એટલે વિચારો, સવારે 5 વાગે ઉઠનારી શિક્ષિકા બપોરે 3 વાગ્યા સુધી સતત પ્રવૃત્તિશીલ રહે છે. આ કામ હું ચેલેન્જ સાથે કહીશું કોઈ પણ પુરુષ ન કરી શકે, માત્ર એ બહેનો જ કરી શકે. એટલે જેને આપણે સમાજમાં પણ નારી તું નારાયણી હજારો હાથવાળી એટલે જ કહીએ છીએ કે જે હજારો હાથ સાથે કામ કરી શકે છે. એટલે શિક્ષકને બધાએ ખૂબ આદર ભાવ આપવો જોઈએ, કારણ કે એ નિસ્વાર્થ સેવા કરે છે. સમજો તમે, સેલરી છે ને એ તો એ ગૌણ વસ્તુ છે, પરંતુ ક્લાસમાં જયારે આવે છે ત્યારે ક્લાસમાં 40 વિદ્યાર્થી હોય ત્યારે 2 જ જ્ઞાતિ હોય
એક શિક્ષક અને એક વિદ્યાર્થી. જી. કયો વિદ્યાર્થી શું છે જોયા વિના દરેક વિદ્યાર્થીને પોતાના બાળક સમજીને ભણાવે છે. જી. મા બાપ ઘરે કોરોનામાં આપણે જોયું હશે કે જયારે આખા દુનિયાની બધી શાળાઓ બંધ હતી, સ્કૂલો ઓનલાઈન હતી, માતા પિતા બંને મળીને વિદ્યાર્થી પાસેથી 2 પેજનું લેખન કાર્ય નહોતા કરાવી શકતા. રાઈટ. તો આ શિક્ષક એક ક્લાસમાં 50 બાળકોને કરાવે છે. રાઈટ. આ જેની ઉપલબ્ધિ છે. એટલે શિક્ષકો ખૂબ જ કહીએ ને આપણા માટે સમાજમાં સૌથી ઊંચું સ્થાન છે એમનું. શિક્ષકનું સ્થાન કોઈ લઈ જ ન શકે. શિક્ષક ડોક્ટર બનાવે, શિક્ષક વૈજ્ઞાનિક બનાવે, શિક્ષક એન્જિનિયર બનાવે, શિક્ષક તમામ પ્રોફેશનલના ઘડતરનું નિર્માણ કરે, પરંતુ કોઈ ડોક્ટર શિક્ષક ન બનાવી શકે, કોઈ સાયન્ટિસ્ટ શિક્ષક ન બનાવી શકે. એટલે શિક્ષક છે હંમેશા સમાજનું નિર્માણ કરનારો વ્યક્તિ છે અને સમાજનું નિર્માણ શિક્ષક થકી જ શક્ય બને. જી. અને કહેવાય છે ને કે શિક્ષકનું કામ એક રસ્તા કે માર્ગ જેવું હોય છે. એ પોતે યથાવત જગ્યાએ રહે છે પણ બીજાને આગળ મોકલે છે. જી, બીજાને આગળ. અને હંમેશા એક જ પ્રોફેશન એવું છે જેમાંથી પોતાના વિદ્યાર્થીઓ પોતાનાથી આગળ જાય તો સૌથી ખુશ શિક્ષક થાય છે. જી. હા જી. ગુરુ કરતા શિષ્ય સવાય આપણે કહીએ છીએ. અને આપણે વાત કરી કે શિક્ષક અને જે મહિલાઓ છે એની કેટલી બધી ટફ ડ્યુટી હોય છે. મોટા ભાગના પુરુષો એ વાતને અવોઇડ કરતા હોય છે એમ કે નોકરી કરે તો એમાં શું નવાઈ છે, પણ આપણે એક ઝીણી વસ્તુ ઓબ્ઝર્વ કરીને એની આખી દિનચર્યા આપણે જણાવી કે કેટલી મુશ્કેલીમાંથી હસતા પસાર થાય છે અને ખુશી બીજાના બાળકોને પોતાના બાળકો સમજીને એમના એજ્યુકેશનમાં ફોકસ કરે છે. ઘણી બધા આ જ પ્રવૃત્તિ છે એ 1-2 દિવસ માટે કોઈ કરી શકે, પરંતુ 365 દિવસ કરવાની છે. રાઈટ. જી. શરદી હોય, ઠંડી હોય, તડકો હોય, વરસાદ હોય, પરંતુ એની પ્રવૃત્તિમાં ક્યાંય બાંધછોડ આવતી જ નથી. જી, સાચી વાત છે. શિક્ષણને લગતી ઘણી બધી ગવર્મેન્ટની સ્કોલરશિપ કે યોજનાઓ હોય છે. એવું બધું સાંભળ્યું છે કે ઘણી બધી યોજનાઓનો ઘણા લોકોને ખ્યાલ નથી હોતો, અથવા કે સ્કૂલ વાળા એની પર કોઈ ધ્યાન નથી આપતા, અથવા એની પ્રોસેસ બહુ લેન્ધી હોય છે. તો આ સ્કોલરશિપ વિશેની અમને વિસ્તૃત માહિતી આપશી આપો. જી મિત્તલબા, આપે ખૂબ જ સારો ક્વેશ્ચન પૂછ્યો. જી. ગયા વર્ષે ઘણી બધી સ્કોલરશિપ યોજનાઓ શરૂ થઈ છે જેનો ઘણા બધા વાલીઓ સુધી એ મેસેજ ક્લિયર નથી થયો. હું એક યોજના વિસ્તારથી સમજાવું છું. ઘણી બધી યોજનાઓ છે. સૌથી પહેલી હું જ્ઞાન સેતુ યોજના વિશે આપને કહું કે જ્ઞાન સેતુ એ સરકારની યોજના છે, ગુજરાત સરકારની, જેમાં વિદ્યાર્થીઓની ધોરણ 5માં જે પરીક્ષા લેવામાં આવે છે. આ મુખ્યત્વે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ભણતા હોય તેને વધારે લાભ મળે છે. એટલે જેની આર્થિક સ્થિતિ નબળી છે, જે પ્રાઇવેટ સ્કૂલમાં સારું શિક્ષણ મેળવવું છે પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોય, તો એવા વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે સરકારે અનેક યોજનાઓ શરૂ કરી. સૌથી પહેલા છે જ્ઞાન સેતુ યોજના, જેમાં ધોરણ 5માં સરકાર આખા ગુજરાતમાં પરીક્ષા લે છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જેમાં ધોરણ 5નો જ અભ્યાસક્રમ હોય અને એનું ગુજરાતનું મેરિટ બને આખું, અને મેરિટના બેઝ પર વિદ્યાર્થીઓને આ સ્કીમનો લાભ મળતો હોય છે. જેમાં ધોરણ 6 થી 8, 6, 7 ને 8 એમાં એમને કોઈ પણ સ્કૂલમાં ભણવું હોય તો સરકાર દર વર્ષે 20,000 રૂપિયા આપે છે એની ટ્યુશન ફી માટે. પછી ધોરણ 9 અને 10માં 22,000 રૂપિયા, અને ધોરણ 11 અને 12માં 25,000 રૂપિયાની સહાય સરકાર ડાયરેક્ટ વિદ્યાર્થીના ખાતામાં જમા આપે છે. તમારે કોઈને મીડિયેટરની જરૂર નથી, કોઈની ભલામણની જરૂર નથી. માત્ર પરીક્ષામાં તમે સારા માર્ક્સ લઈ આવો એટલે તમને આ સ્કીમ છે મળવા પાત્ર છે. એ સ્કીમમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે, તો તમને આ ખૂબ જ સારી સ્કીમ છે, એનો લાભ મળે. હવે જે જ્ઞાન સેતુ માટે જે પરીક્ષા લેવાય છે એની સાથે સાથે જ વિદ્યાર્થીઓને માટે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને જ્ઞાન શક્તિ સૈનિક સ્કૂલ એની માટેની પણ પરીક્ષા, આ એક જ પરીક્ષામાં બધી એડમિશન મળે છે. આમાં જ્ઞાન સેતુમાં કોઈ પણ ખાનગી શાળામાં એ પોતાની ઈચ્છા મુજબની પોતાની નજીકની ખાનગી શાળામાં એડમિશન લે તો સરકાર એને દર વર્ષે 20,000 રૂપિયા આપે છે. જો સરકારી શાળામાં ભણે તો પણ એને 20,000 તો મળે જ છે, તો 20,000 નો ખર્ચ પોતાના ટ્યુશન માટે પણ કરી શકે છે. હવે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે, એ ખૂબ જ ગુજરાત સરકારની મોટી મહત્વાકાંક્ષી યોજના છે, જેમાં ધોરણ 6 થી 12 સુધી તમામ શિક્ષણ મફત છે બાળકોને. જેની હોસ્ટેલમાં રહેવાનું છે, હોસ્ટેલ પણ તદ્દન મફત છે.
શિક્ષણ મફત છે, હોસ્ટેલ મફત છે, યુનિફોર્મ ફ્રી છે, સ્ટેશનરી, બુક્સ, નોટબુક્સ તમામ વસ્તુ ફ્રી. વિદ્યાર્થીએ માત્ર પહેરેલા કપડે ધોરણ 6 માં જવાનું છે અને ધોરણ 12 સુધી એને તમામ સુવિધાઓ સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે. અને આની માટે સરકારે અલગ 20 શાળાઓને ગયા વર્ષે પસંદ કરેલી અને આ વર્ષે બીજી 10 શાળાઓને એમાં ઉમેરો કર્યો છે, એટલે 30 શાળાઓ છે. એમાં વિદ્યાર્થીઓ પોતાને અનુકૂળ, પોતાના શહેરની નજીક હોય ગામથી, એમાં જઈને એ શાળા પસંદ કરી શકે છે. સુરેન્દ્રનગરમાં આપણી જે કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલ છે એની પણ એ પસંદગી થયેલી છે, જેમાં ગયા વર્ષે 300 વિદ્યાર્થીઓ અમે કન્યા શાળા કરી છે અને 300 દીકરીઓ એમાં અભ્યાસ કરે છે. દર વર્ષે 300 વિદ્યાર્થીઓ 6ઠા ધોરણમાં આવશે અને 6ઠામાં હોય એ આવતા વર્ષે 7મામાં જશે, એમ ક્રમશઃ 12મા ધોરણ સુધી વિદ્યાર્થીઓ પહોંચશે. હવે આ એક જે કોમન મેરિટ છે એના આધારે 2 સ્કીમ છે. જ્ઞાન સેતુ, જેમાં દર વર્ષે 20,000 રૂપિયા મળે છે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા માટે, અને તમારે બોર્ડિંગ સ્કૂલમાં ભણવું હોય, હોસ્ટેલમાં ભણવું હોય તો તમને જ્ઞાન શક્તિ સ્કૂલમાં એડમિશન મળે છે, એ ફ્રી ઓફ કોસ્ટ. એના ઉપરાંત જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના છે, જેમાં ધોરણ 8માં પરીક્ષા લેવાય છે. ધોરણ 1 થી 7 વિદ્યાર્થી ભણી લીધું તો શું, તો ધોરણ 8માં વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે, એની કોમન એન્ટ્રન્સ, અને એમાં વિદ્યાર્થીઓ સારું મેરિટ આવે તો સરકાર દ્વારા ધોરણ 9 અને 10માં 22,000 રૂપિયા આપવામાં આવે છે. ધોરણ 9માં 22,000 રૂપિયા અને 10માં 22,000 રૂપિયા. ધોરણ 11માં 25,000 રૂપિયા અને ધોરણ 12માં 25,000 રૂપિયા. આ જ્ઞાન સાધના મેરિટ યોજનામાં વિદ્યાર્થીઓને 8, 9, 10, 11, 12 એમ 4 વર્ષ સરકાર તરફથી સ્કૂલની ફી ચૂકવવામાં આવે છે. ઉપરાંત એક નમો લક્ષ્મી યોજના પણ છે, એ ખાસ કરીને ગર્લ્સ માટે છે. એમાં કોઈ પણ ટેસ્ટ દેવાની નથી, કોઈ પણ પરીક્ષા નથી આપવાની, જેમાં મેરિટમાં આવે તો જ એડમિશન મળે એવું નથી. હા, ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી જે દીકરીઓ હોય એમને ધોરણ 9માં અને ધોરણ 10માં દર વર્ષે દર મહિને 500 રૂપિયા, એટલે એક વર્ષના 5,000 રૂપિયા. 5,000 રૂપિયા 9માં, 5,000 રૂપિયા 10માં, એટલે 10,000 રૂપિયા મળે. અને ધોરણ 10માં પાસ થાય એટલે બીજા 10,000 રૂપિયા, એટલે 20,000 રૂપિયા દરેક દીકરીને મળવા પાત્ર છે. દરેક દીકરીને 20,000 રૂપિયા મળવા પાત્ર છે, પરીક્ષા આપ્યા વિના, કોઈ પણ શાળામાં ભણતા હોય. એના સિવાય જયારે એ ધોરણ 11 અને 12માં આવે છે તો એને 500 ની જગ્યાએ 750 રૂપિયા મળશે દર મહિને. હા, એટલે દર વર્ષે 7,500 રૂપિયા થયા. 7,500 રૂપિયા 11માં, 7,500 રૂપિયા 12માં, અને 12મું પાસ કરશે એટલે બીજા 15,000 રૂપિયા, એટલે 15,000 વત્તા 15,000 30,000 રૂપિયા મળશે. એટલે ધોરણ 9 થી 12માં એમને કુલ 50,000 રૂપિયા દરેક દીકરીઓને મળશે. દરેક દીકરીને મળવા પાત્ર છે, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ અનામત જોયા વિના, માત્ર કોઈ પણ દીકરીને મળવા પાત્ર છે, દરેક જ્ઞાતિની દીકરીને. આ ખૂબ જ સારી યોજના છે, તમામ જ્ઞાતિની દીકરીઓ આ યોજનાનો લાભ લેવો જોઈએ. માત્ર ફોર્મ ભરીને મળી જાય, અને પૈસા છે એ મમ્મીના ખાતામાં જમા થાય છે, તમારે ક્યાંય લેવા પણ નથી જવાના. આની જે સ્કોલરશિપની રકમ છે દરેક મમ્મીના ખાતામાં જમા થઈ જશે. એના સિવાય નમો સરસ્વતી યોજના છે, ખાસ કરીને ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે. તો એમાં એ દીકરીઓ માટે છે, એમાં દર વર્ષે 25,000 રૂપિયા દીકરીઓને અલગથી મળે છે. એટલે 25,000 રૂપિયા 11માં, 25,000 રૂપિયા 12માં, એમ કુલ 50,000 રૂપિયા મળશે. પરંતુ એમાં એક શરત એટલી છે કે ધોરણ 10માં જે બોર્ડની પરીક્ષા હોય એમાં એમને 50% વધારે માર્ક આવેલા હોવા જોઈએ. બસ આટલી સરકારી યોજનાઓ અત્યારે ઓપન કેટેગરી, અનામત કેટેગરી, તમામ કેટેગરી માટે અત્યારે કાર્યરત છે. અમે સાચું કહીએ ને તો આની 5% યોજના પણ અમને પણ ખ્યાલ નહોતો ઇન્દ્રજીતસિંહભાઈ, જે આપણે આટલી બધી યોજનાઓ જણાય, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, જ્ઞાન શક્તિ, નમો લક્ષ્મી, નમો સાધના, નામ ફક્ત સાંભળ્યા હતા, પણ આ જે ડીપમાં આપણે સમજાવ્યું કે દરેક વ્યક્તિને ઉપયોગી છે, કોઈ પણ ડોક્યુમેન્ટ્સ વગર, અને જે પ્રોસેસ જણાવી, બહુ સારી બધી યોજનાઓ છે. અને ઘણા બધા આ એપિસોડ થકી એનો લાભ ઉઠાવી શકશે, અને ઘણા બધા આપણી પાસે ફોન પણ કરશે કે આમાં શું, કે આમાં શું. આપના પ્લેટફોર્મથી જણાવું છું, કોઈ પણ યોજનાની જાણકારી જોતી હોય તો અમારી સુરેન્દ્રનગરમાં સંસ્થા છે સંસ્કૃતિ સ્કૂલ ઓફ થોટ્સ, યુરોગેટ, ખૂબ જ પ્રચલિત સંસ્થા છે. એમાં કોઈ પણ વ્યક્તિ આવશે, અમે તમામ વ્યક્તિને મદદ કરશું અને એમનું ફોર્મ ભરાવી આપશું. અરે વાહ, થેન્ક યુ સો મચ. ઇન્દ્રજીતસિંહભાઈ, તમારી જર્ની વિશે જાણ્યું, સ્કોલરશિપની યોજના વિશે જાણ્યું, તો
મારે ખાસ એ જાણવું છે સુરેન્દ્રનગર યુનિવર્સિટી વિશે. જ્યારે તમે યુનિવર્સિટી લાવ્યા એ પછીના આપના એક્સપિરિયન્સ કે આપ શું ફીલ કરતા હતા અને કેવી રીતના લાવ્યા, કોઈ અડચણ આવી અને કેટલી ખુશી થઈ, અને લાવ્યા પછીની શું અત્યારે સ્થિતિ છે એ અમારે જાણવું છે. જી, યુનિવર્સિટી બનાવવી એ ખૂબ જ કઠિન કામ છે. જી. એને ઘણી બધી પ્રોસેસમાંથી એને આપણે પાસ થવાનું હોય છે. જી. તમને એની મંજૂરીની પ્રક્રિયા વિશે જણાવું જી. તો યુનિવર્સિટી બનાવવા માટે તમારે હાયર એજ્યુકેશનમાં એટલે ધોરણ 12 પછી જે કોલેજ કક્ષાનો અભ્યાસક્રમ છે એમાં ઓછામાં ઓછો 10 વર્ષનો તમારો અનુભવ હોવો જોઈએ. જી. અને તમારી પાસે 25 એકરથી વધારે જગ્યા હોવી જોઈએ, લેન્ડ હોવી જોઈએ. 2 લાખ સ્ક્વેર ફૂટ થી વધારે બાંધકામ હોવું જોઈએ. આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગાઈડલાઇન્સ છે. એનાથી વધારે તમે બાંધકામ હોવું જોઈએ. ઉપરાંત તમે પોતે એટલા ટેકનિકલ સાઉન્ડ હોવા જોઈએ જેની બધી આટી ઘૂંટીઓને સમજી શકો. યુનિવર્સિટીની એપ્લિકેશન કરીએ એટલે એ સૌથી પહેલા જે બધા આઈએસ ઓફિસર હોય એની કેબિનેટ હોય, એની સચિવોની જે કમિટી હોય એમાં એની એપ્રુવલ પ્રોસેસ થતી હોય છે. એમાં સ્ક્રુટિની થાય, પછી એનું ઇન્સ્પેક્શન આવે છે, જેમાં શિક્ષણ સચિવ કક્ષાના શિક્ષણ કમિશનર, શિક્ષણ સચિવ, ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન અને કોઈ એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એની કમિટી ઇન્સ્પેક્શનમાં આવે અને ખૂબ જ ઝીણવટ ભર્યું, ખૂબ જ સારી રીતે એનું ઇન્સ્પેક્શન કરતા હોય છે. અને એમને બધી તૈયારીઓ યોગ્ય લાગે યુનિવર્સિટી માટે પછી એ લોકો તમને એની માટેનું રિકમેન્ડ કરતા હોય છે. તો એ રિકમેન્ડ થયા પછી એ ફાઇલ છે એ દરેક કેબિનેટ મિનિસ્ટરની ટેબલ ઉપર જાય અને દરેક કેબિનેટ મિનિસ્ટરની એમાં એપ્રુવલ સિગ્નેચર થાય. ત્યારબાદ જે કેબિનેટ મિટિંગ હોય, કેબિનેટ મિટિંગમાં એને બહાલી આપે. ત્યારબાદ એ ફાઇલ છે એ વિધાનસભામાં રજૂ થાય. એટલે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે યુનિવર્સિટી એમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત એ યુનિવર્સિટીને મંજૂરી મળે. એટલે યુનિવર્સિટીને મંજૂરી છે વિધાનસભા આપે છે આપણે. એટલે કાયદેસર રીતે પછી એ રીતે એનો એક્ટમાં અમલમાં આવે છે. હવે યુનિવર્સિટી કરવાથી વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થાય. તમને એક દાખલો આપું કે સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ છે એ અમુક પ્રકારના કોર્સ કરવા માટે એમને અમદાવાદ અથવા રાજકોટ જવું પડતું હતું પહેલા. જ્યારે સુરેન્દ્રનગર યુનિવર્સિટી થઈ તો અમે જે સુરેન્દ્રનગરની લોકલ ડિમાન્ડ છે વિદ્યાર્થીઓની એ ડિમાન્ડને આધારે અમે કોર્સિસ શરૂ કરી શકીએ. લોકલ ડિમાન્ડને આધારે અમે સિલેબસ ડિઝાઇન કરી શકીએ જેથી લોકલ એન્વાયરમેન્ટ મુજબ વિદ્યાર્થીઓને એમાં ભણવાનો ફાયદો મળી શકે. હવે સુરેન્દ્રનગર છે, અમે અમારો આવનારો પ્રોજેક્ટ છે કે અમે એક અભ્યાસક્રમ તૈયાર કરી રહ્યા છીએ. આખા ભારતનું આમ જો તો તમે સૌથી વધારે કોટન પ્રોડ્યુસિંગ ડિસ્ટ્રિક્ટ, કપાસનું સૌથી વધારે ઉત્પાદન સુરેન્દ્રનગરમાં થાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમની અનેક સભાઓમાં કહ્યું છે કે એમનું સપનું છે કે ફાર્મ ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ એક્સપોર્ટ. એવું તો એમનું હોય છે કે જ્યાં પ્રોડ્યુસ થાય છે ત્યાં જ એનું કપડું બને, ત્યાં જ એનું ગાર્મેન્ટ બને અને ત્યારથી જ એને એક્સપોર્ટ કરવામાં આવે. તો આવી પ્રવૃત્તિ માટે સુરેન્દ્રનગર જિલ્લો છે ખૂબ જ સારું પોટેન્શિયલ ધરાવે છે. તો અમે એ ટેક્સટાઇલને લગતા અભ્યાસક્રમો અમે ડિઝાઇન કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં એવા અભ્યાસક્રમો આપશું કે જેમાં એક કપાસની ખેતી કેવી રીતે કરી શકાય, સારા ગુણવત્તાનું કપાસ કેવી રીતે થઈ શકે અને એને કાપડમાં અને ગાર્મેન્ટ બને એક્સપોર્ટ કેવી રીતે, આખી જે ચેઇન છે એનો અમે અભ્યાસક્રમ બનાવીને વિદ્યાર્થીઓને આપીશું તો લોકલ વિદ્યાર્થીઓનો ફાયદો થાય. આવા તો અનેક ફાયદાઓ છે. ફોર એક્ઝામ્પલ સુરેન્દ્રનગરમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સારી છે, બેરિંગ ઇન્ડસ્ટ્રી સારી છે. તો એ લોકોને જરૂરિયાત હોય એ પ્રકારનો સિલેબસ અમે ડિઝાઇન કરીને અત્યારે તમે જોતા હશો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીના ઓનર પાસે તમે જાઓ ને તો એમને સૌથી પહેલી ફરિયાદ એ હશે કે અમારે ખૂબ જ ટેકનિકલ સ્કિલ મેન પાવરની જરૂરિયાત છે, પણ એન્જિનિયરિંગ પૂરું કરીને વિદ્યાર્થીઓ આવે છે પણ એ અમારી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકવાની લાયકાત ધરાવતા હોતા નથી, એમને નોલેજ નથી હોતું. કારણ કે એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ છે એ વર્ષોથી એનો એ જ હોય છે. જ્યારે ટેકનોલોજી દર વર્ષે બદલાતી હોય. હવે એમની ફેક્ટરીમાં મશીનો અત્યારે સીએનસી મશીન છે, પહેલા લેથ મશીન હતા. તો સીએનસી મશીન ઓપરેટ કરવા વાળા મેન પાવર ન હોય તો અમે લોકલ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને એ મુજબનો અભ્યાસક્રમ બનાવી અને લોકલ ઇન્ડસ્ટ્રીને મેન પાવર પૂરો પાડી એવી રીતે એમનો અભ્યાસક્રમ બનાવી જેથી કરીને વિદ્યાર્થી એનું ગ્રેજ્યુએશન પૂરું કરે તો એને જોબ સરળતાથી મળી રહે અને કહીએ ને સ્કિલ બેઝડ એજ્યુકેશન સિસ્ટમ આપણે બનાવી શકીએ. જી, અત્યારથી જ ઘણા બધાનું રાઇઝ હેન્ડ પણ દેખાઈ રહ્યું છે. તો અતિથિ વિશેષ સાથે વાતચીત
થઈ જાય પછી આપ સૌને બોલવાનો મોકો મળશે, એટલે થોડી વાર આપ સૌએ રાહ જોવી પડશે. આપણે ઇન્દ્રજીતસિંહભાઈ મહિલા શિક્ષક હોય તો કેટલી ઝીણી ઝીણી બાબત આપણે કીધી કે 5 વાગે ઉઠે ને આ કામ કરે બહુ ટફ હોય છે, કોઈ પુરુષ આ કામ ન કરી શકે. તો મને એક પ્રશ્ન એવો મનમાં થાય છે કે તમે શું વિચારો છો સમાજમાં મહિલાઓની પ્રગતિ વિશે? મહિલાઓની પ્રગતિ શિક્ષણથી જ થઈ શક્ય બને. એટલે સૌથી પહેલા તો દરેક મહિલાએ શિક્ષણ મેળવવું જ પડે. આ અત્યારે આપણે 21મી સદીમાં વાત કરીએ છીએ, હકીકતમાં આ વાત જૂની છે. આપણે ગોંડલ મહારાજ સાહેબનું ઉદાહરણ લઈએ તો જ્યારે ભગવતસિંહ બાપુનું જે રાજ હતું ત્યારે ગોંડલ સ્ટેટના તમામ દીકરીઓ ભણેલા જ હતા. અત્યારે જેમની ઉંમર 80 વર્ષ 90 વર્ષના હશે, તમે ગોંડલ સ્ટેટના જે મહિલાઓ જોશો એ બધા એજ્યુકેટેડ હતા. પરંતુ પછી લોકશાહીમાં આપણે આવ્યા, એમાં પ્રગતિ કરવાની જગ્યાએ આપણે થોડી ઘણી શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ નથી કરી શક્યા જે કરવી જોઈએ. પરંતુ અત્યારે હવે પ્રવાહ બદલાયો છે છેલ્લા 10-15 વર્ષથી, અને અત્યારે વિદ્યાર્થીઓ મહિલાઓ ખૂબ જ સારી રીતે શિક્ષણ મેળવી રહી છે. એટલે તમામ મહિલાઓએ પ્રગતિ કરવી હોય તો સૌથી પહેલા શિક્ષણ મેળવવું પડે. અને શિક્ષિત મહિલા બિન કાર્યક્ષમ રીતે ઘરે ન બેસી રહે એની જોવાની જવાબદારી સમગ્ર પુરુષ સમાજની છે. કારણ કે આપણે કોઈ સારી ગાડી હોય અને એને આપણે ગેરેજમાં પડી જ રાખીએ, ચલાવી જ નહીં તો એ બગડી જાય. એવી જ રીતે સ્ત્રીમાં જે રહેલી શક્તિ છે એનો આપણે ઉપયોગ કરીએ તો એની શક્તિઓનો ઉજાગર થશે અને એનો લાભ સમાજને અને કુટુંબને બંનેને મળશે. અને વિચારોમાં પણ ઘણી બધી સ્વતંત્રતા આવતી હોય છે. વિચારો ખૂબ જ આમ જોઈએ ને તો પરિવર્તનશીલ સમાજ હોય એ હંમેશા પ્રગતિ કરે. તળાવનું પાણી હોય અમુક સમયે ગંધાઈ જાય, નદીનું પાણી ન ગંધાય, કારણ કે એ સતત પરિવર્તનશીલ છે, નવું પાણી આવ્યા એટલે તમામ સ્ત્રીઓએ હંમેશા પ્રવૃત્તિમય રહેવું જોઈએ. એનો મતલબ એવો નથી કે કોઈ જગ્યાએ નોકરી કરવી. એ પ્રવૃત્તિ તો અનેક પ્રકારની હોઈ શકે. અત્યારે હું ઘણી બધી મહિલાઓ છે ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ પણ કરે છે. ઘરે બેઠા ઘણી બધી સાડીઓ લઈને વેચતા ટ્રેડિંગ કરતા હોય છે, ઘણી બધી પ્રોડક્ટનું માર્કેટિંગ કરતા છે. અત્યારે ડિજિટલ માર્કેટિંગ તમે ઘરે બેઠા કરી શકો છો. એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હોય કે ડિપ્લોમા કોમ્પ્યુટર કર્યું હોય તો તમે કોમ્પ્યુટરના ઘણી બધી બિઝનેસ છે ઘરે બેઠા કરી શકો છો. એટલે તમામ મહિલાઓ છે એમને હંમેશા પ્રવૃત્તિમય રહેવું જોઈએ, જેના થકી એને પોતાના પરિવારને પણ આર્થિક અને સામાજિક બંને પ્રકારે મદદરૂપ થઈ શકે. ઇન્દ્રજીતસિંહભાઈ, આપની ટ્યુશન ક્લાસીસ થી લઈને યુનિવર્સિટી સુધીની સફર અદ્ભુત છે. તો આ બધા કાર્યની નોંધ લઈને આપને કોઈ એવોર્ડ કે કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો એ વિશે જણાવશો? હાજી, આમ તો ઘણી બધી જગ્યાએ માન સન્માન મળ્યું છે. ખાસ કરીને દિવ્ય ભાસ્કર દ્વારા મને બેસ્ટ યુનિવર્સિટી, હું યંગેસ્ટ ફાઉન્ડર છું યુનિવર્સિટી, આ એજમાં કોઈ સ્વતંત્ર રીતે બનાવી, અમારે કોઈ પાર્ટનર નથી. તો એ વિશેષ ઉપલબ્ધિ ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર દ્વારા મને અમદાવાદ ખાતે શિક્ષણ મંત્રીના હસ્તે એનો એવોર્ડ આપવામાં આવેલો હતો. ઉપરાંત VTE દ્વારા પણ મને ઝાલાવાડનો ગૌરવ બિઝનેસ આઇકોન તરીકેનો પણ મને એમને એવોર્ડ આપેલો છે. ઉપરાંત આપણા ક્ષત્રિય સમાજ દ્વારા પણ મને સન્માનિત કરવામાં આવ્યો છે. એટલે આ વિવિધ પ્રકારે અલગ અલગ સન્માન પ્રાપ્ત થયા છે. આ બધા જ સન્માન માટે અમને બધાને પણ ગૌરવ થાય કે આપ સમાજનું એવું રત્ન છો કે બધાએ પારખીને આપનું સન્માન કર્યું છે. ઇન્દ્રજીતસિંહભાઈ, બહુ ઇન્ટરેસ્ટિંગ આપણી સફર છે જાણીને પણ, અને અમને એવું પણ જાણવા મળ્યું હતું કે એક નાના ક્લાસીસથી શરૂ કરીને આ બધા મેસેજ અમને જે આપણા વિશે જાણતા હોય મળેલા છે. અને અમારા અતિથિ વિશેષ જ્યારે પણ અમારું પોસ્ટર ફરતું થાય ને એટલે અતિથિ વિશેષની બધી સિક્રેટ પણ અમને મળે છે. તો એક સિક્રેટ તમારું પણ અમને મળ્યું છે ને, તો હું તમામ ઓડિયન્સને જણાવી દઉં કે ઇન્દ્રજીતસિંહભાઈએ એમના આ સેશનમાં એ વસ્તુ નથી જણાવી કે એમણે ઘણા બધા મહિલાઓને કામ પણ આપ્યું છે, અને એ વાત કે ડિક્લેર નથી કરી. અને એવું કામ નહીં કે ચલો એ જરૂરિયાતવાળા છે તેમને ઓછી સેલેરીમાં રાખવા, સારામાં સારી સેલેરી આપીને એ મહિલાઓને કામ પર રાખ્યા છે. કોઈ ગૃહ માતા છે, કોઈ ટીચર છે, કોઈ પ્રિન્સિપાલ છે. આનું પરફેક્ટ અને પ્રેઝન્ટ ઉદાહરણ હું પોતે છું, કારણ કે જેને પણ ઇન્દ્રજીતસિંહભાઈ રાખ્યા છે ને એમના કોલ આવેલા છે અને મને કીધું છે કે મને બહુ મેં કલ્પના નહોતી કરી ને એવી સેલરી મને
ફર્સ્ટ મંથ થી મળે છે. મિત્તલબા, એટલે તમે એમનો આભાર વ્યક્ત કરજો. મેં કીધું હા ચોક્કસ. એટલે એના માટે પણ ઇન્દ્રજીતસિંહભાઈ આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ લેવલ પહોંચ્યા પછી જરૂરિયાતવાળાને મદદરૂપ થાવ છો, એનું શોષણ નથી કરતા. ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે જરૂરિયાતવાળા છે તેમને ઓછી સેલરીમાં રાખવામાં આવે છે, પણ તમે સારામાં સારી સેલરી મહિલાઓને આપી છે. એ બધાની શુભેચ્છાઓ આપને મળી છે. આ બધાની વચ્ચે અમે એક એ સવાલ કરવા માંગીએ છીએ કે આપ આપના પરિવાર વિશે અમને થોડુંક જણાવો. જી, મારા પિતા સજુભા ઝાલા, અમારું મૂળ ગામ સિયાણી છે અને વર્ષોથી સુરેન્દ્રનગરમાં રાજ રેસ્ટોરન્ટ નામનું પ્રખ્યાત અમારી હોટલ આવેલી છે. ઉપરાંત મારા 2 મોટા ભાઈ છે, એક વિક્રમસિંહ ઝાલા, અમારા હોટલ પ્રેસિડેન્ટના નામથી સુરેન્દ્રનગરમાં એક રેસ્ટોરન્ટ અને હોટલ છે. મારા બીજા ભાઈ છે અનિરુદ્ધસિંહ ઝાલા, એ અમારા પિતાના વ્યવસાયમાં એમને સંભાળેલો છે. અને મારા કાકા રણજીતસિંહ ઝાલા, જે પૂર્વ કૃષિ મંત્રી હતા. અને બીજા મારા કાકા છે બહાદુરસિંહ ઝાલા, જે પણ હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને મારા મોટા બાપુ છે લાલુભા ઝાલા, એ પણ હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મારા ફાધર, મારા દાદા અને મારા કાકાનું અવસાન થઈ ચૂક્યું છે, આપણી વચ્ચે નથી. દેવ સ્વરૂપે એમના આશીર્વાદ મળતા રહે છે. અને ખાસ કરીને તમે જે કહ્યું ને કે સેવાકીય કાર્યો કરવાની પ્રેરણા મને મારા પિતાશ્રી પાસેથી મળેલી. મારા પિતાશ્રી વર્ષોથી અમારી જે રાજ રેસ્ટોરન્ટ છે ત્યાં હું જન્મ્યો એ પહેલાથી એ મફતમાં જે ગરીબ લોકો હોય કે કોઈ સાધુ બાવા આવે, કોઈ ગરીબ આવે, કોઈ માગવા આવે, તો એમને વર્ષોથી ત્યાં બપોરે જમવાનું મફત આપે છે. આજની તારીખે પણ અમારી એ પ્રવૃત્તિ ચાલુ છે. જે સેવાકીય પ્રવૃત્તિ એ મારા ફાધરમાંથી મને શીખવા મળી છે. અને આ પ્રવૃત્તિ અમે હંમેશા જ્યાં સુધી માતાજીની કૃપા છે ત્યાં સુધી ચાલુ રાખવાના છીએ. અને આ પ્લેટફોર્મમાં આ વાત નીકળી છે એટલે હું આપને કહું છું કે ખાસ અમારી સંસ્થામાં પણ અમે સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં પણ અમે અમારું એ નિયમ છે, અમે કટિબદ્ધ છીએ. કારણ કે ઘણી વખત સારી તેજસ્વી વિદ્યાર્થીઓ હોય, વિદ્યાર્થીની હોય, ગ્રામ્ય લેવલે રહેતા હોય, તો સરકારી શાળામાં ભણતા હોય, પછી ગ્રાન્ટેડ શાળામાં મફત ભણવાનું થતું હોય છે. તો જેવા કોલેજમાં આવે છે એટલે કોલેજમાં સરકારી યુનિવર્સિટીમાં ઓછી સીટ હોય છે, એટલે એડમિશન નથી મળતા. ઘણી બધી જગ્યા આપણે જોયું છે કે દીકરીઓને ભણવામાંથી ઉતારી લે છે, કે દીકરાઓને ભણવામાંથી ઉતારી લે. તો અમારો એ સંકલ્પ છે, આપના માધ્યમથી આપ પણ બધાને માહિતગાર કરજો. કોઈ પણ વિદ્યાર્થી હોય, એમની આર્થિક સ્થિતિ ભણવાની ન હોય, તો એમને અમે સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં નિઃશુલ્ક ભણવા માટે કટિબદ્ધ છીએ. કોઈ પણ કોર્સમાં ભણવું હોય એમને, BBA, BCA, BCom, BA, કોઈ પણ કોર્સ કરવો હશે, અમે એમને કોલેજ અમે મફતમાં કરાવશું. અને એની જાહેરાત પણ ક્યાંય નથી કરવાની. માત્ર એની આર્થિક સ્થિતિ સારી ન હોય એવું કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અમને કહેવામાં આવે, અમે થોડુંક એની તપાસ કરી લેશું. તો અમે હંમેશા એવા કહીને ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે. અમારી શાળામાં પણ અમે જે ગરીબ વિદ્યાર્થીઓ એને અમારી શાળામાં પણ અમે મફત ભણાવીએ છીએ. અને હંમેશા પ્રવૃત્તિ અમે ચાલુ રાખવાના જ છીએ. જી, આપણે વાત કરીએ એમ આપના પિતાશ્રીના સમયથી કાર્ય આપ જાળવી રાખ્યું છે. એવું જરૂરી નથી હોતું કે જે પિતાશ્રીએ સારા કાર્યો કર્યા છે તો દરેક પુત્ર એ કાર્ય કરતા હોય, પણ આપ એમના કરતા પણ વિશેષ સારા કાર્યો, એજ્યુકેશન એટલે એવું ફ્રીમાં અને જરૂરિયાતવાળાને મદદ, એનો મતલબ કે તમે એમને લાઈફ ટાઈમની સેલરી આપી રહ્યા છો, પગભર કરી રહ્યા છો. એક વખતના 5-10 હજાર નહીં, પણ એમને લાઈફ ટાઈમ સેટલ કરવાનું ફ્રીમાં કરી રહ્યા છો. એ પણ અદ્ભુત કાર્ય છે. આપણે શરૂઆતમાં વાત કરી કે આપ અમેરિકા સેટલ થવા માંગતા હતા અને પછી સુરેન્દ્રનગરમાં સેટ થઈ ગયા. તો ભારતીય શિક્ષણ અને વિદેશી શિક્ષણ વિશે આપનો શું અભિપ્રાય છે? જી, ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો આપે. તમે જે રીતે ક્વેશ્ચન પૂછ્યો છે એમાં હું સમજુ છું કે તમે પણ શિક્ષણની પ્રવૃત્તિ ઉપર ઘણો બધો રિસર્ચ કર્યો છે, તો જ આ પ્રશ્ન આવે. ભારતીય પદ્ધતિ અને વિદેશની પદ્ધતિમાં જમીન આસમાનનો ફરક છે. આપણી જે જૂની ગુરુકુળ પરંપરા હતી એ પરંપરા ખૂબ જ સારી હતી. એની કોપી વિદેશોએ કરી. વિદેશી જે શિક્ષણની પ્રણાલી છે ને, એટલે આમ તમે આપણી જૂની ગુરુકુળ પદ્ધતિને જુઓ ને, તેની કોપી કરી છે. પરંતુ આપણે ભૂલી ગયા અને એમને ખૂબ જ અત્યારના જમાનાને અનુરૂપ એમાં ફેરફાર કરીને ઇમ્પ્લિમેન્ટ કરી બતાવ્યું છે. આપણે લર્નિંગ બાય ડુઈંગ, એક્ટિવિટી બેઝ લર્નિંગ, આવું બધું સાંભળતા હોઈએ છીએ. આપણે ત્યાં ભારતમાં કેવું છે કે ગોખણપટ્ટી છે. સરકાર દ્વારા ઘણા બધા નીતિ નિયમો બનાવવામાં આવે છે. શિક્ષણને છે ને એ કોઈ બંધનમાં બાંધી ન શકાય. તમે જેટલું બાંધો ને એટલું એ સંકોચાય. આપણે સંસ્કૃતમાં શ્લોક છે
સા વિદ્યા યા વિમુક્ત. જી વિદ્યા એવી હોય જે તમામ બંધનોથી મુક્ત હોય એને જ સારી વિદ્યા કહેવાય. પણ આપણી સરકાર હોય, આપણા વર્ષોથી જે નીતિ નિયમોના ઘડવૈયા છે એમને નવા નિયમ બનાવીને એ વિદ્યાને બાંધી દીધી. એટલે શું થયું કે પાઠ્યપુસ્તક ભણવાનું, બરોબર, પહેલું ધોરણ હોય, ધોરણ 10મું હોય કે ધોરણ 12મું હોય, તો 10મા ધોરણની પેપર સ્ટાઇલ તમે જોશો બોર્ડની, તો કે પાઠ્યપુસ્તકમાંથી પૂછવામાં આવશે. એમાં પણ પછી બાયફર્કેશન કરવામાં આવે, હેતુલક્ષી આટલા, ટૂંકી 2 લીટીમાં પ્રશ્નો આટલા, લાંબા પ્રશ્નો આટલા, એ આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે. પાછી એમાં ચેપ્ટર પણ ડિફાઇન થઈ જાય. અને વિદ્યાર્થીઓને કોઈ ટોપિક સમજાવ્યો હોય, શિક્ષક પુસ્તકમાં લખ્યું હોય, વિદ્યાર્થીએ પુસ્તકમાં જે લખેલું છે અક્ષરશઃ લખવાનું, તો માર્ક મળે. વિદ્યાર્થી એ જ વસ્તુ પોતાની સમજણ મુજબ લખી, જેનો ઉદ્દેશ્ય એ જ થતો હોય, જે પેપર ચેક, આ મૌલિકતાના ગુણ નથી આપતા આપણે. એટલે ગોખણપટ્ટી આવી ગઈ. એટલે વિદ્યાર્થી સમજ્યા વિના માત્ર વાક્યો રચના યાદ રાખે છે, એનો જે ગુણવત્તા છે, એનો જે હેતુ છે, ઉદ્દેશ્ય છે, યાદ નથી રાખતા. એટલે આનાથી શું થયું કે આપણી શિક્ષણ પ્રથામાં ગોખણપટ્ટી આવી ગઈ. એટલે અત્યારે આપણે જોઈએ છીએ ઘણા બધા પ્રશ્નો આવે છે કે નીટ ધોરણ 12 ની પરીક્ષા છે, નીટની, એમાં નીટમાં 700 માર્ક્સ લાવે અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં નપાસ થાય, અથવા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં 80% માર્ક લાવે અને નીટમાં 300 પણ નથી આવતા. આવું કેમ? બંનેનો અભ્યાસક્રમ તો એક જ છે, પરંતુ આપણે જે ગોખણપટ્ટી કરે છે, જેથી કઈ ને કઈ ટ્વિસ્ટ કરીને પૂછાય. બંનેમાં પાઠ્યપુસ્તકમાંથી પૂછવામાં આવે છે, તેમ છતાં પણ વિદ્યાર્થીઓ સમજી નથી શકતા, એટલે એ લખી નથી શકતા. કોઈ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને પૂછે તો ન આવડે. જ્યારે આપણે વિદેશની જે શિક્ષણ પદ્ધતિ છે એ એપ્લિકેશન બેઝડ પદ્ધતિ છે. એટલે એમાં વિદ્યાર્થીઓને થિયરિકલ ઓછું અને પ્રેક્ટિકલ વધારે ભણવાનું આવે છે. અને જે એ પોતે સમજે છે એ મુજબ એક ક્લાસની અંદર 20 બાળકો હોય, 20 નો જવાબ અલગ અલગ હોય, પરંતુ એનો હેતુ અને સમજણ એક જ હોય તો તમામ વિદ્યાર્થીઓને પૂરેપૂરા માર્ક્સ મળે છે. એક જ સરખું લખવા વિદ્યાર્થીઓને માર્ક નથી મળતા. બીજું, આપણે ત્યાં માત્ર મેરિટ ને એટલે ખાલી માર્ક્સને જ પ્રાધાન્ય આપવામાં આવે છે, બીજું કશું નહીં. એટલે આપણે ત્યાં જોઈએ છે કે મમ્મી હોય તો બાળકને બહાર રમવા નહીં જવા દે, ભણવા બેસ પરીક્ષા આવે છે. વિદેશમાં આવું છે જ નહીં. વિદેશમાં બાળક અભ્યાસમાં શું કરે છે એ તો જોવે જ છે, એ તો ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવે જ છે, તો સાથે સાથે સ્પોર્ટ્સમાં શું કરે છે, એ સ્ટેટ લેવલ રમે છે, ડિસ્ટ્રિક્ટ લેવલ રમે છે, પછી બીજી સોશિયલ એક્ટિવિટી શું કરે છે, કોઈ બીજા ગરીબ બાળકોને કઈ મદદ કરે છે, કોઈ રસ્તા સાફ સફાઈમાં કે સ્કૂલ સાફ સફાઈની ઝુંબેશમાં કાર્યરત રહે છે, કે જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થાય છે. આવી બધી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને બાળકનું ગ્રેડિંગ કરવામાં આવે. જ્યારે યુનિવર્સિટીમાં બાળકને એડમિશન આપવામાં આવે તો આ બધી જ ક્રાઇટેરિયા જોઈને એને એડમિશન મળે. માત્ર 90% હોય તો એડમિશન નથી મળતું. 80% હોય, સાથે સાથે ડિસ્ટ્રિક્ટ લેવલ રમ્યો હોય કે સ્ટેટ લેવલ કોઈ સ્પોર્ટ્સ રમ્યો હોય, કોઈ સોશિયલ એક્ટિવિટી કરી હોય તો મળી જાય. જ્યારે આપણે ભારતમાં ડોક્ટર બનવું હોય તો 90% નીટમાં 650 થી ઉપર તો ડોક્ટર બને, પછી નેશનલ પ્લેયર હોય તો પણ ન બને. એટલે આપણી જમીન આસમાનનો ફરક છે. પછી અને યુનિવર્સિટી લેવલના જે શિક્ષણ છે એમાં પણ એ લોકો સતત દર વર્ષે અભ્યાસક્રમ બદલે છે, અને જે ઇન્ડસ્ટ્રીને જરૂરિયાત છે એ મુજબનું પ્રેક્ટિકલ નોલેજ આપે છે, અને અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ જોબ કરતા હોય છે, જેથી કરીને જે લોકો ક્લાસમાં જે ભણે છે એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ શું થાય છે એ પણ શીખી શકે. આ ફરક છે શિક્ષણ નીતિમાં. આપની સ્કૂલ, કોલેજ બધી જ જગ્યાએ કલ્ચરલ એક્ટિવિટી, અધર એક્ટિવિટીઝ, દરેક બાળકનો સર્વાંગી વિકાસ કેવી રીતના થાય એ દરેક કાર્ય આપના સ્કૂલ, કોલેજમાં થઈ રહ્યા છે. ન્યૂઝમાં અને ઘણી બધી જગ્યાએ અમે આ બધું નોટ કર્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? બસ ખાસ આપના પ્લેટફોર્મ વિશે મેં સાંભળ્યું કે આપ અને જયદેવસિંહ ખૂબ જ સારી એક્ટિવિટી કરી રહ્યા છો આ સોશિયલ મીડિયાના માધ્યમથી, જ્યાં રૂબરૂ બધા મળી ન શકીએ ત્યાં વર્ચ્યુઅલ માધ્યમથી, ટેકનોલોજી માધ્યમથી આપણે બધા મળી શકીએ અને જે મેસેજ છે બધા સુધી પહોંચાડી શકીએ. તો મને થયું કે શિક્ષણ વિશે ઘણી બધી માહિતીનો અભાવ હોય છે. જેમ આપણે સ્કોલરશિપ યોજનાની વાત કરી તો મને
એવું હતું કે આ સ્કોલરશિપ યોજનાઓ માટે ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓને ખબર નહીં હોય, જેથી કરીને શિક્ષણ માટેના જે મેસેજ છે તમામ લોકો સુધી પહોંચે આપના પ્લેટફોર્મના માધ્યમ થકી. તો એ માટે થઈને હું આ પ્લેટફોર્મમાં જોડાયો અને આપને આ જે કાર્ય છે એને પણ બિરદાવો આપણે ઘટે. જી થેન્ક યુ સો મચ. બહુ બિઝી શેડ્યુલમાં તમે આ કાર્યક્રમને સમય આપ્યો છે અને વિશેષ થેન્ક યુ બાશ્રી હર્ષાબા જાડેજાને આપીશ કે એમને આપના સુધી અમને પહોંચાડ્યા છે. આપના કોન્ટેક્ટ કરી, આપનો નંબર આપી અને વાતચીત કરી, એટલે બાશ્રી હર્ષાબા થકી આ અતિથિ વિશેષને અમે અહીં આપ સૌ સમક્ષ શૈક્ષણિક તમામ માહિતી લાવી શક્યા છીએ. અને એ સિવાય ઇન્દ્રજીતસિંહભાઈ તમામ વસ્તુમાં હેલ્પફુલ નેચરવાળા છે, એટલે ક્યારેય પણ કોઈને જરૂર હોય તો ઇન્દ્રજીતસિંહભાઈ ગાઈડન્સ આપશે. અને બીજી ઘણી બધી જે સોશિયલ એક્ટિવિટી છે એમને જણાવી છે, એવી જગ્યાએ પણ કોઈને જરૂર હોય તો ઇન્દ્રજીતસિંહભાઈ થકી હું કહી દઉં છું કે હેલ્પ કરવાના જ છે. એટલે થેન્ક યુ સો મચ ઇન્દ્રજીતસિંહભાઈ. ઘણા બધા રાઇઝ હેન્ડ છે, ઘણા બધા આપની શુભેચ્છા આપવા કે પ્રશ્નો પૂછવા આપના માટે તૈયાર છે અને ઘણા બધા બહુ બધા મેસેજીસ આપના માટે આવ્યા છે કે આ અમારા સગા છે, બહુ સારું કાર્ય કરે છે. અને મેં કાર્યક્રમમાં જણાવ્યું એમ તમે જેને હેલ્પ કરી છે એ બધા મહિલાઓના કે ભાઈઓના બધાના મેસેજ આવ્યા છે. બધાના નામ લેવા શક્ય નથી, પણ આ મેસેજીસ હું આપને પહોંચાડી દઉં છું. આપને તો ખ્યાલ જ હશે કારણ કે આપણે બહુ બધાને મદદ કરી છે. થેન્ક યુ સો મચ. પ્લીઝ ગોહિલ સર. થેન્ક યુ. ખૂબ જ મહત્વની અને અત્યાર સુધીમાં આપને પણ ખબર નથી કે સરકારશ્રી દ્વારા આટલી સ્કોલરશીપ મળે છે અને એનો આપણે હવે પછી ના સમય માટે અને અલગ અલગ જે કંઈ સરકારશ્રી તરફથી સ્કોલરશીપ કે જે કંઈ સરકારશ્રી તરફથી મળતું હોય તો એ બાબતમાં પણ વધુમાં વધુ માહિતી અત્યાર સુધી આ વેબિનાર પહેલાં આમાં બેઠેલા હું માનું છું ત્યાં સુધી 95% લોકોને ખ્યાલ નહીં હોય. 5% હશે કે એમને બધી માહિતી હશે, પણ 95% એવા હશે કે એમને ખ્યાલ ન હોય. તો આ બધી જ રસપ્રદ વાત અને ઘણું બધું માર્ગદર્શન સાહેબશ્રી દ્વારા આજે મળ્યું. ઓપન સેશન ચાલુ કરતા પહેલા પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બાશ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર કે જેમનો એક કોર્સ ગુણી ગુરુના બહુ મોટા પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યો છે અને એ પણ નજીવી કિંમતે. એ પ્લેટફોર્મ એવું મોટું છે અને ત્યાં એમાં જે કંઈ કોર્સ હોય છે તો એ 4-5 હજારથી સ્ટાર્ટ થતા હોય અને લાખો રૂપિયાના એ કોર્સ હોય છે. તો એમાં 285 રૂપિયામાં એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા કોર્સ એમાં રજૂ કરવામાં આવ્યો છે, મૂકવામાં આવ્યો છે. તો એમના વિશેની સંક્ષિપ્ત માહિતી હું એક વિડીયો દ્વારા આપું છું. મેસેજ બોક્સની અંદર પરિશ્રમથી પ્રગતિના આગળના વેબિનાર જોવા હોય તો યુટ્યુબ ચેનલની લિંક પણ છે, વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાવા માટેની પણ લિંક છે. તેમજ આ કોર્સની ખરીદી કરવી હોય તો એ ખરીદી માટેની પણ લિંક તેની અંદર છે. આપણે પહેલાં આ વિડીયો જોઈએ અને ત્યારબાદ આજનું જે ઓપન સેશન છે તે આપણે સ્ટાર્ટ કરીશું. હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હું છું મિત્તલબા પરમાર. મારા કોર્સનું નામ છે એડવાન્સ સક્સેસ ફોર્મ્યુલા. મેં આ કોર્સ આપ સૌ માટે એવી રીતના ડિઝાઇન કર્યો છે કે તમે આસાનીથી સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકો. તમને લોકોને જાણીને નવાઈ લાગશે કે શું એક જ કોર્સથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો? હા, તમારા લાઈફમાં આયોજન અને પ્લાનિંગ, તમે શું કરવા ઈચ્છો છો, સમય પાલન કેવી રીતના, ગોલ ફિક્સ, લક્ષ્ય પ્રાપ્તિ, તમારા જીવનનું લક્ષ્ય શું છે, વિઝ્યુલાઇઝેશન, કલ્પનાની શક્તિ કેટલી રહેલી છે, સકારાત્મક દ્રષ્ટિ અને વર્તન, કેવું વર્તન હોવું જોઈએ, આ બધી જ બાબતોને ઝીણવટપૂર્વક
આ કોર્સમાં લેવામાં આવી છે. હવે તમને બધાને નવાઈ લાગશે કે મિત્તલબા આટલા કોન્ફિડન્સથી કેવી રીતના કહી શકે કે આ કોર્સ લેવાથી સફળતા જ મળશે. તો એનું જીવતું જાગતું ઉદાહરણ મિત્તલબા પોતે જ છે. હું એક બેન્કર છું, રાઇટર છું અને ટ્રેનર છું. આપ સૌને જણાવું કે ઓલ ગુજરાતમાં ઘણા બધા શહેરોમાં મેં ટ્રેનિંગ આપેલી છે. આ સિવાય એક નાનકડા ગામમાં ચૂલા પર હું રસોઈ કરતી હતી. એની જગ્યાએ મારી જર્ની લંડનના પાર્લામેન્ટ સુધી પહોંચી ગઈ. આ બધું જ તમે પણ પ્રાપ્ત કરી શકો એમ છો. તો આ કોર્સ આપ સૌને ઘણું બધું ઉપયોગી છે અને સરળતાથી આપ સૌ સફળતા પણ પ્રાપ્ત કરી શકો છો. દરેક પોઈન્ટ અને તમારા જીવનના લક્ષ્યમાં તમારામાં શું ખામી રહેલી છે અને તમે ક્યાં અટકો છો એ દરેકના ઉપાયો તમને આ કોર્સમાં જોવા મળશે. તો આ કોર્સ આપ સૌ જરૂર લેજો. થેન્ક યુ. એટલું જરૂર કહી શકાય કે હજારોની પણ લાખો રૂપિયાની માહિતી 285 રૂપિયા 68 પૈસામાં આ કોર્સ થકી મળે છે અને એ આપના મોબાઈલની અંદર લાઈફ ટાઈમ સુધી આપ એ વિડીયોને જોઈ શકો છો એની ખરીદી કર્યા પછી. ખૂબ જ મોટું પ્લેટફોર્મ છે અને તેની અંદરના જે વિષયો છે એ પણ મિત્તલબાને તો અમુક આચાર સંહિતામાં લાગુ પડે પણ અમને નથી પડતી. ખરીદેલા હોય, જોયા હોય એમને તો લગભગ કોઈ વિષયો નથી કે એમના વિશે એમને વાત ન કરી હોય. પછી હતાશા હોય કે તમારે કેવી રીતે સિદ્ધિ હાસિલ કરવી અથવા તો તમારે કેમ આગળ વધવું, ઘણા બધા ક્વેશ્ચનના આન્સર છે ને એ આપણે જેમ કહીએ ને કે સુખના તાળાની ચાવી શોધતા પહેલા એ વિચારો કે તાળું કોણે માર્યું. જે જ્યાં ખોવાયેલું છે ને તે ત્યાંથી જ મળે છે. ખોઈએ છીએ બીજે અને શોધીએ બીજે તો એ નથી મળતું. એમ આ બધું એ કોર્સની અંદર એવી રીતે લીધેલું છે કે આપણા ઘણા પ્રશ્નો હોય ને તો એનું સોલ્યુશન ખાલી આ કોર્સ ફેમિલીમાં કોઈ પણ એક જ વ્યક્તિએ ખરીદવો હોય તો એ મોબાઈલમાંથી ફેમિલીના દરેક વ્યક્તિ એને જોઈ શકે છે અને એની એકાદી વાત પણ જો એ એની લાઈફમાં ઉતારે ને તો હું 100% ખાતરી સાથે કહું છું કે એમની લાઈફ ચેન્જ થઈ જાય. કેમ કે આ કોર્સ ખરીદ્યા પછી અનેક વાર સાંભળ્યો અને સાંભળ્યા પછીના મારા વ્યૂ છે. સાહેબ શ્રીની સાથે વાત કરવા માટે ઘણા બધા રાઇટ્સ એન્ડ હાલ છે. તો એ આપણે ઓપન સેશન સ્ટાર્ટ કરીએ એ પહેલાં ખાસ સૌને જણાવી દઉં કે વિષય વસ્તુને અનુરૂપ જ આપણે આ વેબિનારની અંદર ક્વેશ્ચન કરી શકીશું અને એ જ એલાઉ રહેશે. ચાલુ વેબિનારે કોઈ વિષય વસ્તુની બહારના ક્વેશ્ચન કરી અને પેલું કરવાથી આપને જ તેમાં શરમ અને સંકોચ અનુભવાશે અને અમો અહીંથી એને રિમૂવ જ કરતા હોઈએ છીએ. એને હજી સુધીમાં એવું બન્યું નથી પણ ઘણી વખત ઘણા જે એમ કહી કે એકબીજાને હાથનો સપોર્ટ કરો ને તો બધા આગળ આવી શકે પણ એકબીજાના પગ ખેંચવાથી આગળ નથી આવતું. એટલા માટે ખાસ વિષય વસ્તુને ધ્યાનમાં લઈ અને એમ એ જ ક્વેશ્ચન કરવા અને શુભેચ્છા પાઠવવી. બીજું વાત કરતા પહેલાં આમાંના મોટા ભાગના તો 72માં એપિસોડ સુધી પહોંચ્યા છીએ એટલે પરિચિતમાં છે પણ છતાં પણ આપે આપનો પહેલાં પરિચય આપવો અને ત્યારબાદ આપની જે કાંઈ ક્વેરી હોય, શુભેચ્છા હોય એ પાઠવવી. તો સૌ પ્રથમ મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ
આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી ઇન્દ્રજીતસિંહ સાહેબ. જય માતાજી મહેન્દ્રસિંહ બાપુ, કેમ છો? બસ મજામાં. દુબઈમાં અમેરિકા કે દુબઈ? અમેરિકા છો દુબઈ છો? અમેરિકા, સોરી અમેરિકા છું. હા. ઇન્દ્રજીતસિંહ ભાઈએ યુનિવર્સિટી નાખી આની પહેલા 15 વર્ષ પહેલા અમે લોકો એક બેઠા જમતા આ વિચાર કન્સીવ કરેલો કે તમે આવડી મોટી એન્જિનિયરિંગ કોલેજ ઓલરેડી એસ્ટાબ્લિશ કરી દીધેલી છે. એમના ગુરુજીના નામ ઉપરથી પંડિત નથુલાલજી વ્યાસ એન્જિનિયરિંગ કોલેજ એમણે એસ્ટાબ્લિશ કરી હતી. ત્યારે કીધું હતું કે જો એમણે કીધું હતું કે યુનિવર્સિટી ઇઝ નોટ એ જોબ. એમાં આ બધા જેમ એમણે કીધું કે 25 એકરની જમીન હોવું જોઈએ, 10 કરોડનું ફંડ, 2 લાખનું, એ તો બધું ઓલરેડી એમની પાસે એસ્ટાબ્લિશ હતું જ તે. અને આજે આપણે ગૌરવ કહી શકાય એવી સુરેન્દ્રનગરના ઘર આંગણે આપણે બધું સાંભળ્યું છે. 12મી થી પેલા બાળ મંદિર થી 12મી સુધીની એજ્યુકેશન સંસ્થા વાળા તો ઘણા હોય. આ તો બાળ મંદિર થી પીએચડી સુધીની હવે બધાને આપણને લાભ આપતા કરી દીધા એમણે. અને અમારા માટે તો એટલા માટે ઇન્દ્રજીતસિંહભાઈ ખાસ અમને તો એમનું ગૌરવ થાય છે. અને એમણે હજુ ઘણું બધું કીધું નથી. એમની પાછળ એમનું પીઠબળ શિવાંગીબા, જે પોતે વાઘેલા ફેમિલીના ગાંધીનગરના શિવાંગીબા પણ સી ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી. એમણે પણ કેટલાય મહિલાઓને, જેમ કે મિત્તલભાઈએ ક્વેશ્ચન કીધો ને એમ શિવાંગીબાએ પણ કેટલી બધી મહિલાઓને આપણે હેલ્પ કરી છે. અને એ પણ એક આપણા રાજપૂત સમાજના બહુ ગૌરવ કહી શકાય એવા મહિલાઓમાં સ્થાન મેળવી શકે એમ છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન અને જય માતાજી. સાહેબ આપનો પરિચય. ચુડાસમા સાહેબ આપનો પરિચય. મહેન્દ્રસિંહ ચુડાસમા. અત્યારે હાલ યુએસએ થી બોલું છું. યુએસએ એરફોર્સમાં સેવા આપું છું. અને અમારે ઇન્દ્રજીતસિંહભાઈને તો ઘણા વર્ષો જૂના સંબંધ છે એમ કહું છું. આ યુનિવર્સિટી નહોતી નખાણી પહેલા ને બધું અમુક બેઠીને એ વખતે કન્સીવ મેં કીધું ને કે આ વિચાર ત્યારે કન્સીવ કરેલો અને એમણે હવે સાકાર કર્યો પણ. થેન્ક યુ સો મચ સર. મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, હું માનું છું ત્યાં સુધી અમારો એક પણ એપિસોડ મિસ નથી કર્યો. અત્યાર સુધીનો રેકોર્ડ હશે. કદાચ બાય ચાન્સ કદાચ એમને કોઈ કામ હોય ને એમને કોઈ એપિસોડ ન જોઈનિંગ કર્યો હોય, પણ વિદેશમાં રહીને પણ એટલા બિઝી શેડ્યુલમાં દરેક અતિથિ વિશેષને પ્રોત્સાહન આપે છે અને બધા વિશે એમને માહિતી પણ હોય છે. એટલે એ કદાચ એમ કહી શકાય કે એમનું શરીર ત્યાં છે પણ જીવ અહીં ભારતમાં છે. થેન્ક યુ મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. અમીરજી બાપુ સાહેબ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરો. જય માતાજી ઇન્દ્રસિંહ. જય માતાજી બાપુ. જય માતાજી. અમે તો સુરેન્દ્રનગરના હીરો છો, કોઈનો હીરો છે એમ કેવું હોય તો કહી શકાય. શિક્ષણ ક્ષેત્રે આપનું ખૂબ મોટું નામ છે. અમે તો આપનેથી ખૂબ પરિચિત છીએ. સારા માટે પ્રસંગે આપ મળતા જ હોઈએ છીએ. હવે મને એક આપની વાત એ ખૂબ ગમી. જો સુરેન્દ્રનગરની અંદર કપાસનો હબ જિલ્લો છે એ તો સૌ માને છે, પણ ટેક્સટાઇલ પાર્ક બને તો જે આપણું જે સાઉથમાં ગાંસડીઓ જાય છે અને અહીંયાથી પેમેન્ટ વહેલું મોડું આવે છે, એના કારણે ઘણા બધા જીનો બંધ થઈ ગયા છે. જો ટેક્સટાઇલ પાર્ક બને, જો આપ કોર્સ જો ચાલુ કરવાના હો ને તો ખૂબ ઉપયોગી સુરેન્દ્રનગર જિલ્લાને થશે. એનો મને ખૂબ આનંદ છે કે આપ આ પ્રવૃત્તિ કરવા માંગો છો. હાજી અમીરસિંહ બાપુ, આપ તો કૃષિ ક્ષેત્રે એન્સાઇક્લોપીડિયા છો. આમ કહીએ ને પીએચડી છો કૃષિમાં. ખાસ આપને રસનો વિષય છે ને આપણે ખૂબ જ પરિવર્તનશીલ કૃષિમાં આપ કાર્યરત છો. હું આપને જણાવું કે આપણે જે યુનિવર્સિટીનું પ્રેઝન્ટેશન આપણે આપ્યું હતું સરકારમાં, એમાં મુખ્ય મુદ્દો જ આપણો આ હતો, શા માટે યુનિવર્સિટી બનાવી, એની નીડ શું છે. તો આપણે એ નીડમાં જે પ્રસ્થાપિત કરેલું છે કે સુરેન્દ્રનગરમાં ફાર્મ ટુ એક્સપોર્ટ સુધીની જે ચેઇન છે આપણે બનાવવી જોઈએ. એની માટેના અમે અભ્યાસક્રમ પણ બનાવીને સરકારને સબમિટ કરેલા છે. હવે અમે શિક્ષણનું કામ કરીએ એટલે અમે જો ઇન્ડસ્ટ્રીને જરૂરિયાત મુજબનો મેન પાવર અમે બનાવી આપશું, પણ જે ટેક્સટાઇલ પાર્કની જે જાહેરાત છે એ સરકારે કરવી પડશે ને, એ ખૂબ જ જરૂરી છે. આખા ભારતમાં સુરેન્દ્રનગર સિવાય બીજી કોઈ જગ્યાએ થાય એ યોગ્ય પણ નથી, કારણ કે આપણી પાસે બધું જ પોટેન્શિયલ છે. નર્મદા યોજનાનો સૌથી વધારે આપણને લાભ મળેલો છે અને આપના જેવા તજજ્ઞોએ ખૂબ જ કૃષિમાં વિકાસ પણ કરેલો છે જિલ્લાનો. એટલે જોઈએ આપણે બધાના પ્રયત્નો થકી થશે તો આપણા અહીંના જ યુવા ધન ફાર્મ ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ એક્સપોર્ટ આપણે કરીશું. એ દિવસો દૂર નથી, મને એવું લાગે છે.
અને ખાસ મહેન્દ્રસિંહ ચુડાસમા બાપુને પણ અત્યારે યાદ કરું કે અમેરિકા છે, અમે એમની કહીને એમના આશીર્વાદ થકી હંમેશા એનો લાભ લેતા હોઈએ છીએ. ખૂબ જ એ જમાનાના એન્જિનિયર છે, લર્નેડ છે અને ખૂબ જ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જ્યાં હોય ત્યાં અન્ય લોકોને મદદરૂપ થવાનો એમનો સ્વભાવ છે અને એમના વિશે પણ હું તો કહું છું આપણે કોઈ વાર એપિસોડ કરવા જેવો છે. એમની પાસે પણ ઘણું બધું પાથું છે. હમીરજી બાપુ પણ કહીએ ને કે કૃષિના એન્સાઇક્લોપીડિયા છે. આખા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી હમીરસિંહ બાપુ પાસે લોકો કૃષિ માટે શીખવા માટે આવે છે અને એમને પોતે જ પ્રાકૃતિક ખેતી માટેના ઘણા બધા સંશોધનો કરેલા છે. આપણા રાજ્યપાલશ્રીએ પણ એમને બિરદાવેલા છે, ઘણા બધા એમને એવોર્ડ પણ મળ્યા છે. તો એનો પણ આપણે ક્યાંક આવા જગ્યાએ ઉજાગર કરીએ તો અને આ પ્લેટફોર્મ થકી આપણે અલગ અલગ પ્રતિભાને એક પ્લેટફોર્મ પર લઈ આવે એ પણ ખૂબ સારી બાબત છે. આપને જણાવી દઉં ઇન્દ્રજીતસિંહભાઈ, હમીરસિંહ બાપુ અમારા અતિથિ વિશેષ રહી ચૂકેલા છે. હા બસ બરોબર છે. હાજી અને મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને અમે ઘણી વખત કીધું છે, પણ એમણે એ વસ્તુ કીધું કે તમે ભારતમાંથી જ ઘણા બધાને લો અથવા અમેરિકાના અલગ અલગ બીજા મહાનુભાવોને એ સજેસ્ટ કરે છે, નાસામાંથી કે WHO માંથી કે XYZ અલગ અલગ જગ્યાએથી, પણ એમ કહે છે કે અમે નહીં, અત્યારે નહીં. નહીતર અમે બાશ્રી નૈનાબાને પણ આ કાર્યક્રમમાં એમને પણ અતિથિ વિશેષ માટે લાવવાની કોશિશ કરી છે. કદાચ અમારું ને ગોહિલ સાહેબનું નહીં માને, પણ કદાચ આપના કહેવાથી એ અતિથિ વિશેષ તરીકે આવે તો અમને ગમશે. બધાની વાત સ્વીકારવી પડશે મહેન્દ્રસિંહ ભાઈ. બધાનો અમે સવિનય, મતલબ એવું કઈ નથી. આ પ્લેટફોર્મ ઘણી વાર એમ કહું છું કે આ મારું પોતાનું છે, આમાં હું અતિથિ વિશેષ થાવ કે ન થાવ તો હું પરમેનન્ટલી આનો મેમ્બર છું. એટલે હું ઘણી વાર એમ કહું છું કે આપણે હોસ્ટ હોય ને એને હોસ્ટ જ રહેવાનું, એને પછી ગેસ્ટ ને ગેસ્ટ જ બનાવવાના. બધાની લાગણી સ્વીકારો આપ એકવાર. અને જયદેવસિંહને એવું વિનંતી કરી, મિત્તલબાને પણ વિનંતી કરી અને ઇન્દુબાનું અમારું સૂચન છે જ તે કે આપ અમારી વાત માનો અને એકવાર પધારો. જરૂર જરૂર જરૂર. આપને કીધું ઇટ વિલ બી ઓનર એમ. થેન્ક યુ સો મચ હમીરસિંહ બાપુ. થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. બાપુ સાહેબ પણ અતિથિ વિશેષમાં આપણા વેબિનારની અંદર પધારી ચૂકેલા છે અને એમનું સવિશેષ જે કાંઈ પ્રાકૃતિક ખેતી ને લગતું માર્ગદર્શન ઘણું બધું એમના દ્વારા મળેલું છે. નેક્સ્ટ લઈએ રાજેશ કુમાર રાજ. જય માતાજી ઇન્દ્રજીતસિંહ બાપુ, જય માતાજી મિત્તલબા, જય માતાજી જયદેવસિંહ, જય માતાજી સર્વે હાલમાં જે ઓનલાઈન છે તો દરેકને મારા જય માતાજી. હું રાજેન્દ્રસિંહ રાજ ગાંધીનગરથી બોલું છું. ખરેખર આજે ઇન્દ્રજીતસિંહ બાપુનો જે કોમ્પ્યુટર ક્લાસથી માંડી અને યુનિવર્સિટી સુધીનો સફર જે છે એ બહુ મોટું મોટિવેશન આપણને આપી રહ્યું છે. કારણ કે એ સ્ટ્રગલ જ્યાંથી શરૂઆત કરીને જ્યાં સુધી પહોંચ્યા છે એ પહોંચવા માટે એમણે ઘણા બધા સફર બી કર્યું છે, ઘણું સ્ટ્રગલ બી કર્યું છે. એ તો આવું બધું જણાવવા જાય તો આખો એપિસોડ આપણો ઘણો લાંબો થઈ જાય. પણ બાપુએ જે બી સફર કરી છે, બહુ છલાંગ મારી છે, એ ખરેખર કાબિલે તારીફ છે. સાથે સાથે આપે એક જ્ઞાન શક્તિ, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના એના વિશેની બી જે માહિતી આપી છે ને એ બી ખરેખર અમારા લોકો માટે અમારે જે અમને ઘણું બધું એની અંદર જાણવા મળ્યું કે આટલું અમે જાણતા નતા કે આટલી બધી સરકારી યોજનાઓની અંદર આટલું મળી શકે છે, જે અમે પોતે બી બીજાને હવે જણાવી શકીશું. પણ મિત્તલબા આ બાબતે થોડું ડીપમાં એમની પાસેથી લઈ લેજો તો એ આપણને મળી શકશે. તો એ ખરેખર આપણા તરફથી બહુ વધારે જાણવા મળ્યું છે. સાથે મહિલાઓ માટે બી જે બહુ આપે જે જણાવ્યું એ ખરેખર સરસ છે વસ્તુ છે. તો આજના એપિસોડમાં બહુ જ સારું જાણવા મળ્યું અને જે અમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ બી નહોતું એ ઘણું બધું મળી ગયું છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લઈએ મહાવીરસિંહ સાતોદર. જય માતાજી. ઇન્દ્રજીતસિંહ. આજે જય માતાજી. જય માતાજી. ઇન્દ્રજીતસિંહ, આપના મુખ્યથી જે આ શિક્ષકની વ્યાખ્યા જે સાંભળી ખૂબ અદભુત, ખૂબ જ ગમી, સરાહનીય. અને એવું થતું હતું કે ના સાંભળે જ રાખી. ખૂબ સરસ શિક્ષકની વ્યાખ્યા તો બહુ ખૂબ સરસ આપણે આપી. અને શિક્ષણને જે આપે
પારસમણી સાથે સંકળાયેલી ટૂંકમાં એની સાથે જ જોડી, તો એમનો જીવતો જાગતો દાખલો એવું ઉદાહરણ આપી તો આપણે દૂર ક્યાંય જવું નથી. મિત્તલબા પોતે. હાજી, બરોબર છે. હાજી, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ. જય માતા. થેન્ક યુ સો મચ મહાવીરસિંહભાઈ. અને તમે કીધું ને કે એમને સાંભળ્યા જ કરે, એટલે જે કોમ્પ્યુટર ક્લાસ થી યુનિવર્સિટી સુધી પહોંચી ગયા એમના શબ્દોથી, અને એમની જે ઓનેસ્ટી છે અને બીજાને કંઈક સારું આપવાની ભાવના છે અને કંઈક સારું કરવાની જે વાત કરી આપણે કીધું એમ, એટલે એ આ શબ્દો તમને એમ કહો ને સાંભળ્યા જ કરે. આપણા જનરલી એપિસોડ 10 વાગે પૂરા થઈ જતા હોય છે, એની જગ્યાએ 10 વાગે જો ઓપન સેશન આપણે શરૂ કર્યું છે, એટલે અમને બધાને અને ઓડિયન્સને પણ એમ જ થાય કે ઇન્દ્રજીતભાઈ આખી રાત બધી માહિતી આપે રાખી, સાંભળ્યા રાખી. થેન્ક યુ સો મચ મહાવીરસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી. નેક્સ્ટ જાડેજા જયેન્દ્રસિંહ. જય માતાજી સર્વને. જય માતાજી. જયેન્દ્રસિંહ જાડેજા, શ્રીલંકા અને પુના. ઇન્દ્રજીતસિંહ બાપુ, આપનું જે બધી માહિતી જાણવા મળ્યું, અમારે એવું થયું કે ના, આપણા વડીલ આટલું બધું મહેનત કરીને જો એજ્યુકેશનમાં આટલું બધું કરી રહ્યા છે, તો યુવાધનને બહુ શીખવાનું મળશે. અને આપની જોડેથી બહુ સારી માહિતી પણ જાણવા મળી એજ્યુકેશન વિશે. હાજી. હા બાપુ, કચ્છના છો? હા, કચ્છ, શિવલખા. અચ્છા. બસ, મારું મોસાળ પણ કચ્છમાં છે, રામાણીયા, મુન્દ્રા તાલુકો. હા, રામાણીયા છે. આપણી બોલવાના ટોન ઉપરથી ખ્યાલ આવી ગયો. હા બાપુ. હાજી. ખાસ બાપુ છે ને, યુવાનો માટે તમે કહ્યું ને કે આપણે ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે ઘણી વાર નિરાશાવાદી વાતો કરતા હોય. જી બાપુ. આવું કોઈ આત્મશ્લાઘા કરવા માટે નથી કહેતો, પણ કોઈને એમાં શીખવા પ્રેરણા મળે અને પોતે નિરાશા છોડીને પ્રયત્ન શરૂ કરે, એની માટે આ વાત કરી રહ્યું છે. તમે યુવાનોની વાત કરી, બહુ સારું. અને આમાં જાણવા પણ યુવા પેઢીને બહુ સારું જાણવા મળે. મેં બાપુ જયારે કોમ્પ્યુટર ક્લાસીસ શરૂ કર્યા ત્યાં 3 કોમ્પ્યુટર લીધા હતા પહેલા, સૌથી પહેલા. આમ મારો પરિવાર, આમ માતાજી દયાથી સુખી પરિવાર, મારા પિતાજી બધા પરિવારમાં, પરંતુ મેં આજ સુધી મારા પિતાજી પાસેથી કે પરિવાર પાસેથી 1 પણ રૂપિયાની મદદ નથી લીધી. બિઝનેસ કરવા માટે, વ્યવસાય કરવા માટે. અને સરકારી યોજનાઓની માહિતી એટલે આપે, કારણ કે જે મેં કોમ્પ્યુટર ક્લાસીસ શરૂ કરેલા ત્યારે હું પોતે કોમ્પ્યુટર પ્રોફેસર, સોફ્ટવેર ડેવલપર હતો, અને ત્યાં શિક્ષિત બેરોજગારની યોજના હતી, વડાપ્રધાન વાજપેયીની હતી શિક્ષિત બેરોજગાર યોજના. એમાં 1 લાખ રૂપિયાની લોન મળતી હતી અને એમાં 25,000 રૂપિયા સબસિડી હતી. તો અમે એ 75,000 રૂપિયાના કોમ્પ્યુટર લીધા અને 25,000 રૂપિયાનું ફર્નિચર બનાવેલું. અને પછી કોમ્પ્યુટર ક્લાસીસ માંથી જે અર્નિંગ થઈ એમાંથી એના હપ્તા ભરતા ગયા. 1 લોન પૂરી થઈ, પછી ટ્યુશન ક્લાસીસ માટે બીજી લોન લીધી, પછી સ્કૂલ માટે ત્રીજી લોન લીધી. એમ લોન લઈને બિઝનેસ વધારતા ગયા. એટલે ઘરનો 1 પણ રૂપિયો ઇન્વેસ્ટ કર્યા વિના પણ તમે ધંધો કરી શકો છો. આપણે જોતા કે ઘણી વાર બધા એમ કહેતા બાપા પાસે પૈસા નથી, શું કરીએ? પણ એફોર્ડ કરવાનો તો રસ્તા એની સાથે સાથે ખુલતા જતા હોય છે. જી બાપુજી, શૂન્યથી સર્જન કર્યું, મતલબ આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ જયેન્દ્રસિંહભાઈ. જી દીદી, આપને જયદેવસિંહ તો બહુ મહેનત કરી રહ્યા છો, કારણ કે સમાજના આવા હિરલાઓને ગોતીને બહાર લાવો છો. અમને માર્ગદર્શન મળે છે કે આપણા વડીલો આટલા આગળ છે, તો આપણે પણ એ રીતના આગળ વધીએ. જી, દરેક પ્રેરણારૂપ વ્યક્તિને લાવવાની કોશિશ કરીએ છીએ. અને હમીરસિંહ બાપુએ તો બહુ સરસ નામ આપી દીધું કે ઇન્દ્રજીતસિંહભાઈ આપણા કોહિનૂર છે, એટલે એની તુલના જ ન થઈ શકે. જી, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જયેન્દ્રસિંહજી. જયરાજસિંહ જાડેજા. જી, જય માતાજી આપ સર્વેને. સાહેબે જણાવ્યું, મિત્તલભાઈએ જે માહિતી આપી એ મુજબ, કે જે આપનો સ્ટાફ છે એમને આપ ટૂંકમાં સંતોષ થાય એ પ્રમાણે સેલેરી આપો છો. એક ખૂબ મોટી અને સારી વાત છે કે આપ કોઈ સ્ટાફ છે, અત્યારના તો લગભગ જે પ્રાઇવેટ અમારે જે ભાવનગરમાં કે કોઈ પણ જગ્યાએ કે સ્કૂલો કે યુનિવર્સિટીઓ હોય છે, એને ખૂબ સાવ નજીવા પગારમાં એ લોકોનું શોષણ થતું હોય છે. પણ એ લોકોની બિચારાની મજબૂરી હોય એટલે તોય એવી નોકરી નાની મોટી કરતા હોય છે. એના બદલે આપના દ્વારા જાણવા મળ્યું કે આપ યોગ્ય પગારમાં, સેલેરીમાં આપ સ્ટાફને
માર્ગદર્શન આપી રાખો છો, આપને સહકાર આપો છો, એ માટે આપ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. મારું નામ જયરાજસિંહ જાડેજા, રાજપૂત શક્તિ મેગેઝિન પ્રતિનિધિ, ગામ વાતેલ, હાલ ભાવનગર રહું છું. થેન્ક યુ સો મચ જયરાજસિંહ બાપુ સાહેબ. આ પરિશ્રમથી પ્રગતિની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી રાજપૂત શક્તિ મેગેઝિન અમારી સાથે છે. દરેક અતિથિ વિશેષનું આર્ટિકલ નિઃશુલ્ક ફોટો સહિત રાજપૂત શક્તિ મેગેઝિન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. બાપુ શ્રી મનુભા બાપુ અને જયરાજસિંહ બાપુનો આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. મોસ્ટ ઓફ રાઇટ હેન્ડ આવી ગયા છે, છતાં પણ કોઈને વાત કરવી હોય તો એ પોતાનો માઇક અનમ્યુટ કરી અને નિઃશુલ્ક આપણે માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જી વિરેન્દ્રસિંહ જાડેજા. જય માતાજી. અવાજ આવે છે ને મારો? જી હાજી આવે છે અવાજ. આજે અભિનંદન જેમને ઇન્દ્રજીતસિંહ ઝાલા સાહેબની રિક્વેસ્ટ આપી, ખરેખર અભિનંદનનો પાત્ર છે કે આવા સારામાં સારા વેલ એજ્યુકેટેડ લોકો વેબિનારમાં આવે તો આપણું નોલેજ ઘણું અપડેટ થાય. અને ઇન્દ્રજીતસિંહ બાપુ, તમારી શૈક્ષણિક કારકિર્દી આમ કહેવાય ને સ્કાય રોકેટિંગ, આમ મિસાઇલ જેવી છે, એ સાંભળી અને ખૂબ આનંદ થયો. એટલે આજે હું થોડો બિઝી હતો, મેં કીધું આજે તો વેબિનારમાં રહેવું જરૂરી છે. એટલે તમારી જ્વલંત કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને બીજું એ કહીશ, તમે લાંબા સમયથી બીજું કે યુનિવર્સિટીનું ચેરમેન અને ફાઉન્ડર હોવું એ એક અલગ જ એક યુનિક અચીવમેન્ટ કહેવાય. એ બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન. અને તમે ભારત દેશની શિક્ષણ પદ્ધતિ અને વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની શિક્ષણ પદ્ધતિથી સારી રીતે પરિચિત છો, એટલે એમાં થોડુંક બોલવા માંગુ છું. બાપુ, હમણાં તમે કીધું કે જૂની શિક્ષણ પદ્ધતિ હતી ને એ બહુ સારી હતી, બરાબર? હું પણ એક શિક્ષક છું ને 20 વર્ષથી શિક્ષણ હારે જોડાયેલો છું. આપણે ખાસ કરીને હમણાં જ તમે કીધું કે આપણે જે નીટની પરીક્ષાના પરિણામ આવે અને 12મા સાયન્સનું જે પરિણામ આવે એમાં જે મોટો ગેપ હોય ને એનું એક અર્થઘટન આપણે એવું કરી શકીએ કે શિક્ષણ પદ્ધતિમાં ક્યાંક લોચો છે કે ક્યાંક સુધારાની જરૂર છે. હું એક સાદો પ્રશ્ન કરું એની પહેલા તમારી પાસે એ જાણવા માંગુ છું કે લગભગ 2010 કે 12 પહેલા આપણું જે પ્રાથમિક વિભાગ છે ને ગુજરાત બોર્ડનું પ્રાઇમરી, અપર પ્રાઇમરી, એમાં 8મા ધોરણ સુધી નપાસ થવાનો નિયમ હતો. તમે તો પરિચિત હશો સારી રીતે. 33% નો આવે એટલે એ વિદ્યાર્થી રિપીટ જ થાય, આખું વર્ષ એને રિપીટ થવું પડે. હવે લગભગ 2010 કે 12 થી શું થયું છે, આનંદીબેન પટેલ શિક્ષણ પ્રધાન બન્યા ને પછી ભાર વગરનું ભણતર, ગુજરાત સરકારનું આવું એક સ્લોગન હતું કે વિદ્યાર્થીને બહુ ભાર ના આપો. પણ મને એવું લાગે છે કે વધારે હળવું કરી નાખ્યું. સાવ નપાસ જ નહીં કરવાને, એમ પ્રાઇમરી સુધી નપાસ નહીં કરવાને. એટલે શું થાય કે જે છોકરાને ઘણી વાર લખતા નથી આવડતું કે કાંઈ એટલું એનું ફાઉન્ડેશન મજબૂત નથી, છોકરો SSC માં પહોંચી જાય છે અને ત્યાં પણ રિઝલ્ટ સારું આપે છે. તો તમને શું લાગે છે કે અત્યારે જે હાલની શિક્ષણ પદ્ધતિ છે, આપણે પ્રાઇમરી સ્કૂલી શિક્ષણ પદ્ધતિ, સેકન્ડરી, હાયર સેકન્ડરી, એમાં કઈ સુધારાની જરૂર હોય કોઈ દિશામાં, તેમાં આપણા અનુભવ ઉપર તમે શેર કરો એટલે મોટા વર્ગને એમાં કંઈક શીખવા મળે. ઇન્દ્રજીતભાઈ, સોરી પ્લીઝ તમને રોકું છું. ગોહિલ સર, રાજેશ કુમાર રાજને કહો કે એમનો કેમેરો ઓફ કરે અથવા તમે એમને રિમૂવ કરી દો. જી અચ્છા, રાજેશ કુમારભાઈ તમારો કેમેરો ઓફ કરો પ્લીઝ. ઓકે, થેન્ક યુ સર. જી ફરી પ્લીઝ કેજો. હાજી, ખૂબ જ સારો પ્રશ્ન આપે પૂછ્યા. શિક્ષક જ આવો પ્રશ્ન પૂછી શકે કેમ કે તમે વર્ષોથી આમાં કાર્યરત છો. જી, જો આપણને સ્વતંત્ર રીતે પૂછવામાં આવે અથવા તો નીતિ ઘડતરમાં ક્યાંય સ્થાન મળે તો ચોક્કસ મારો અભિપ્રાય એ જ હોય કે ભાર વિનાનું ભણતર એક ખોટો કન્સેપ્ટ છે. ઘણી બધી વખત આપણે છે ને બાળકોને આડ પંપાડમાં બગાડી રહ્યા છીએ કે એને ટેન્શન ન આવે, સ્ટ્રેસ ન આવે. તમે જોશો અત્યારે મોટા ભાગના શિક્ષણવિદોનો એવો અભિગમ હોય છે કે બાળકને ટેન્શન ન અપાય, સ્ટ્રેસ ન અપાય, જેનાથી એનું માનસિક હતાશ આવી જાય. હકીકતમાં બાળકને મહેનત કરવી જ પડે. મહેનતનું કોઈ ઓલ્ટરનેટિવ, મહેનત વગર કશું મળતું નથી.
બહુ સરસ વાત કરી ઇન્દ્રજીતસિંહભાઈએ કે સ્ટ્રગલ શું છે, મહેનત શું છે ખબર હોવી જોઈએ. બધી જ ફેસિલિટી અને આરામદાયક જીવન નહીં આપવું, એને ખબર હોવી જોઈએ કે મારે આટલી મહેનત કરીશ તો હું આ સફળતા પ્રાપ્ત કરી શકીશ. જી, કારણ કે આમાં છે ને આપણે ખોટું ઉદાહરણ આપી રહ્યા છીએ કે બાળક ન ભણે તો પણ આગળ જતો રહે, તો એનાથી એ શીખશે શું? એના જે મન છે એ આપણું જે માઇન્ડ છે એમાં ઓટો પ્રોગ્રામિંગ હોય, એ આપણા અનુભવને આધારે શીખતું જાય. તો બાળક શું શીખશે કે હું આખું વર્ષ ભણ્યો નહીં તો પણ હું બીજા ધોરણમાં ગયો, તો એનાથી એને ટેવ પડી જશે નહીં ભણવાની, નહીં કામ કરવાની. તો આપણે એને એ ટેવ દૂર કરવી પડે અને એને થવું જોઈએ કે જો મારો મિત્ર તો એ ભણતો હતો તે આગળ ગયો, હું નહોતો ભણતો રમતો હતો તો હું આ ધોરણમાં રિપીટ થયો, તો એને વસવસો થાય તો બીજા વર્ષે એ ભણશે. એમાં બાપુ શું થાય છે કે ભાર વગરનું ભણતર કોઈને નપાસ નહીં કરવાના પ્રાઇમરી સુધી, એવો નિયમથી શું થાય છે, એની આડઅસર શું થાય છે કે છોકરાને કોન્ફિડન્સ છે કે હું પરીક્ષામાં કઈ લખીશ કે નહીં લખું, હું આગળ તો જઈશ જ, આગલા ધોરણમાં હું પ્રમોટેડ તો થઈશ જ. એટલે એના શું થાય કે એક તો બાળક છે ને શિક્ષણ પ્રત્યે ગંભીર નથી થતો, અને બીજી વસ્તુ એ પણ ડિસિપ્લિનના ઇસ્યુ થાય, ડિસિપ્લિનના ઇસ્યુ પણ થાય છે. સાહેબ પણ એ જ કહે છે, સાહેબનું જે કહેવાનું છે એ પણ ઉદ્દેશ્ય એ છે. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. અને આપણે વિરેન્દ્રસિંહજી જે ડિસિપ્લિન બાબતે વાત કરી એમાં પણ એક પોઈન્ટ એડ કરી દઉં કે અત્યારે એ પણ છે કે બાળકને વઢવાનું નહીં. અત્યારે શિક્ષકો ઉપર ખૂબ જ પ્રેશર છે સરકારનો કે અધિકારીઓનું અને સમાજના વાલીઓનું, આ બધું આવે છે વાલીમાંથી, વાલીનું પ્રેશર સરકાર ઉપર આવે કે મારા બાળકને વઢવાનું નહીં. હવે એ શક્ય જ નથી. એક મમ્મીને પૂછજો એના બાળકને વઢ્યા વગર એને મોટું કર્યું છે? પોસિબલ જ નથી. મમ્મી વઢે નહીં તો ખાતું પણ નથી, જમતું પણ નથી. જ્યારે બાળક જ્યારે 1 વર્ષનું હોય, 2 વર્ષનું થાય, 3 વર્ષનું થાય, રોટલી ખાતા શીખે, પેલા આપણે ભાત દૂધ અને ભાત ખવડાવતા હોય, દૂધ ને ખીચડી ખવડાવતા હોય, એમ કરતા ક્રમશઃ એને તમે ખવડાવતા જાવ, પરંતુ એ પણ ખોરાક નથી. મમ્મી જ્યાં સુધી એને વઢીને મારીને ન જમાડે ત્યાં સુધી જમતું નથી. હવે બાળકને વઢવાનું નહીં એ જે ક્રાઇટેરિયા છે ને એનાથી ડિસિપ્લિનના ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. અને ઘણી બધી વખત આપણે સોશિયલ મીડિયામાં જે વન લાઇનર હોય ને એ પણ આવે છે કે જ્યારથી શિક્ષકના હાથમાં સોટી ગઈ ને ત્યારથી સમાજના દૂષણો ઉભા થયા છે, વધતા ગયા છે. એટલે શિક્ષકે સ્ટ્રિક્ટ રહેવું જોઈએ, શિક્ષકને સ્ટ્રિક્ટ રહેવાની પરમિશન હોવી જોઈએ માતા પિતા તરફથી અને સરકાર તરફથી, કારણ કે શિક્ષક સ્ટ્રિક્ટ તમારા બાળકને સુધારવા માટે થાય છે. વિરેન્દ્રસિંહભાઈ, તમે બહુ સરસ સવાલ પૂછ્યો અને જાડેજા વિરેન્દ્રસિંહ પણ પરિશ્રમથી પ્રગતિ જ્યારથી શરૂ થયું ત્યારથી અમારી સાથે જોડાયેલા છે. બહુ સારા સારા પ્રતિભાવ પણ એમને આપેલા છે. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. નેક્સ્ટમાં કોઈ રાઈટ હેન્ડ છે નહીં, તો સમય પણ ખાસો થઈ ગયો છે. 1 કલાક ને 26 મિનિટ ક્યાં ચાલી ગઈ ખ્યાલ નથી આવ્યો. તો હવે પૂર્ણાહુતિ તરફ જઈએ. પરિશ્રમથી પ્રગતિ ભાગ 72માં અતિથિ વિશેષ માનનીય શ્રી ઇન્દ્રસિંહજી સાહેબ તથા ફર્સ્ટ એપિસોડથી લઈ અને અત્યાર સુધી કોઈ એવું ઇમ્પોર્ટન્ટ કામ હોય તો જ આમાંના મોટા ભાગના એવા છે કે જે જોડાતા નથી. બાકી કન્ટિન્યુ એમની લાઈફના અસંખ્ય કલાકો પરિશ્રમથી પ્રગતિને આપ્યા છે અને એના થકી જ આપ સૌ થકી જ બીજમાંથી વટવૃક્ષ એ પરિશ્રમથી પ્રગતિ બન્યું છે. તો એવા આપ સૌનો આજના જે 72માં એપિસોડમાં આપ સૌએ સમય પાય છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભવાની. જય માતાજી. થેન્ક યુ. જય માતાજી. એક લાઈન ઉમેરી દઈશ કે આ 72માં એપિસોડ સુધી પહોંચતા આ જે પ્લેટફોર્મ છે ને એ પણ પ્રગતિ કરતું હોય એવું લાગે છે આજે. હવે ખરેખર ઇટ હેઝ બીન મતલબ હવે તો પ્રૂવ થઈ ગયું એમ. પ્લેટફોર્મ પણ સારી એવી પ્રગતિ કરી લીધી. ઇન્દ્રજીતસિંહ જેવા ભાઈ છે એ તો ને આ શિક્ષણ વૈદ નો કહેવાય, આ તો શિક્ષણ પૂરું કરનારા બધા એ બધા મતલબ આપણને મળવા માંડ્યા એટલે આપણું એ પણ સદભાગ્ય કહેવાય પ્લેટફોર્મનું. સૌને જય માતાજી, જય ભવાની. થેન્ક યુ. જય માતાજી. Thank you so much all of you.